226મી કારિકાનું પારાયણ આપણે અધ્યયન કરવાનું છે. 225 સુધી આપણે અવગાહન કર્યું, એનું અધ્યયન કર્યું શ્રી મહાપ્રભુજીની પ્રકાશટીકા અને આવરણભંગ સાથે. એમાં છેલ્લે 225મી કારિકામાં આપણે એ વાત જોઈ હતી કે વિરુદ્ધ કર્ણમ નાસ્તિ પ્રક્રિયા ન વિરુદ્ધતે કલ્પિતેરેવ બાધઃ સ્યાત અવોચામ પ્રમાણતા. શ્રી મહાપ્રભુજી એ વાત અહીંયા કરે છે કે અમે જે કંઈ બી શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિની વાત કરી રહ્યા છીએ એ કોઈ પણ વાત શાસ્ત્રથી વિરુદ્ધ નથી. વિરુદ્ધ કર્ણમ નાસ્તિ પ્રક્રિયા ન વિરુદ્ધતે. જે કંઈ બી પ્રક્રિયા છે, શરણાગતિ, સમર્પણ, સેવા, ભક્તિ વગેરે, એ કોઈ પ્રક્રિયા પણ અમે વેદશાસ્ત્રથી વિરુદ્ધ નથી. કલ્પિતેરેવ બાધઃ સ્યાત. જો કલ્પિત રીતે કરવામાં આવે તો એનો બાધ થાય છે. અને અવોચામ પ્રમાણતા, ભક્તિ માર્ગની આ રીતના પ્રમાણતા શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. ત્યાર પછીનો જે 226મી કારિકા છે એની ઉત્થાનિકા પ્રકાશમાં નથી, પણ આવરણભંગની અંદર ઉત્થાનિકા આપી છે. આવરણભંગમાં એમ સમજાવ્યું, 226મી કારિકાની ઉત્થાનિકા જો 25 પેજ ઉપર. મળ્યું? શંકા જે છે ને, શંકા કે ભક્તિ માર્ગ એવો ઉત્તમ પ્રમાણ સિદ્ધ છે. આપણે આગળ જોઈ ગયા ને કે ભાઈ અમે જે કંઈ વાત કરીએ છીએ એ પ્રમાણ સિદ્ધ વાત કરીએ છીએ. ભક્તિ માર્ગ છે એ પ્રમાણ સિદ્ધ છે. ભક્તિ માર્ગની પ્રક્રિયા પણ પ્રામાણિક છે. તો પ્રમાણ સિદ્ધ છે તો સર્વે ભક્તિ માર્ગ એવો ઉત્તમ પ્રમાણ સિદ્ધ છે તો સર્વે પ્રેક્ષાવંત એટલે એનું નિરીક્ષણ કરનારા લોકો, એને સમજનારા લોકો, એવા પ્રેક્ષાવંત જીવોની પ્રવૃત્તિ આ માર્ગમાં કેમ થતી નથી? તો બધા લોકો આ માર્ગમાં કેમ પ્રવૃત્ત નથી થતા? પ્રમાણ સિદ્ધ છે, આવો સરળ છે, સહજ છે, ફલ પણ ઉત્તમ છે, ફલ પણ સર્વથી શ્રેષ્ઠ છે. માર્ગો એમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિત, બધાથી શ્રેષ્ઠ છે. તો બધા લોકો આ માર્ગમાં પ્રવૃત્ત કેમ નથી થતા? બીજા માર્ગોની અંદર પ્રવૃત્ત કેમ થાય છે? આવી શંકા પુરુષોત્તમજી અહીંયા ઉઠાવી છે. આવી આકાંક્ષા થાય તો ભક્તિ માર્ગના અધિકારીઓ દોષરહિત હોવા જોઈએ એવું અધિકારીનું વિશેષણ ધ્યાનમાં રાખીને શ્રીમદાચાર્ય ચરણો શ્રી મહાપ્રભુજી તત્સાધન સૂચવતા સમાધાન કહે છે. કે શંકા સમજાણી બધાને કે આ માર્ગ ઉત્તમ છે, પ્રમાણ સિદ્ધ છે, તો બધા લોકોની પ્રવૃત્તિ આ માર્ગમાં કેમ નથી થતી? આવી શંકા થાય તો ભક્તિ માર્ગના અધિકારીઓ દોષરહિત હોય છે. ભગવાને જેનું વરણ કર્યું હોય એ જ ભક્તિ માર્ગમાં આવી શકે છે, બધા આ માર્ગમાં આવી શકતા નથી એમ. એટલે અધિકારીનું વિશેષણ ધ્યાનમાં રાખીને શ્રી આચાર્યજી મહાપ્રભુજી તત્સાધન સૂચવતા સમાધાન કરે છે કે આ માર્ગમાં જેનું ભગવાને વરણ કર્યું છે, જે દોષરહિત છે, એના લક્ષણ શું એ હવે સમજાવે છે. સમજીશ ને? એ અધિકારીનું વિશેષણ ધ્યાનમાં રાખીને, કયો અધિકારી કે જે દોષરહિત છે, ભગવાને જેનું વરણ કર્યું છે, એ જ આ માર્ગમાં આવી શકે, બધા તો આવી ન શકે. એટલે આ માર્ગ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે, પ્રમાણ સિદ્ધ છે, તો બધા કેમ નથી આવતા? બધા એટલે નથી આવતા કે ભગવાને એનું વરણ નથી કર્યું. જેનું વરણ કર્યું હોય પ્રભુએ એ જ આ ભક્તિ માર્ગમાં આવી શકે. બધા જીવ કોઈ સાધનોથી આ માર્ગમાં આવી શકે નહીં કે હાલો અમે 500 વર્ષ તપ કરી લઈએ તો અમે ભક્તિ માર્ગમાં પછી અમને એન્ટ્રી મળી જાય. આવું કોઈ અહીંયા સાધન સાધ્ય ભક્તિ માર્ગ નથી. અનુગ્રહિક લભ્ય ભક્તિ માર્ગ છે. એટલે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં કહ્યું કે ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિર અસ્થિતિ નિશ્ચય. જેને ભક્તિ થઈ રહી છે, ભક્તિ માર્ગ ઉપર આગળ વધી રહ્યો છે,
એની ઉપર ભગવાનનો અનુગ્રહ છે. અનુગ્રહ જો હોય તો જ ભક્તિ માર્ગ ઉપર પ્રવૃત્ત સાચી દિશામાં. બાકી બ્રહ્મ સંબંધ લઈને આ માર્ગમાં આવી જાય એ કંઈ ભક્તિ માર્ગી કહેવાય નહીં. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે સાચી દિશામાં જો આગળ વધી રહ્યો છે તો ચોક્કસ ભગવાનનો અનુગ્રહ એની ઉપર છે જ. એ વાત હવે આગળ અહીંયા સમજાવે છે કે શ્રીમદ આચાર્ય ચરણમ તત્ સાધન સૂચવતા એનું સમાધાન કરે છે. એટલે એનું સાધન સમજાવે છે કે ભાઈ કેના જેનું ભગવાને વરણ કર્યું છે, પછી જે અધિકારી દોષ રહિત છે એને સમજવો કેવી રીતના, એ અધિકારીના લક્ષણ શું, એમાં સાધન શું? તો કે સર્વથા ચેદ હરિકૃપા ન ભવિષ્યતિ યસ્ય હિ તસ્ય સર્વમ અશક્યમ સ્યાદ માર્ગેસ્મિન સુતરામપી કૃપાયુક્તસ્ય તુ યથા સિદ્ધેત કારણમ ઉચ્યતે. જે જીવના ઉપર સર્વથા હરિની કૃપા થાય નહીં, એટલે જે જીવ ઉપર ભગવાનની કૃપા નથી, એના માટે તો ખરેખર આ માર્ગમાં કોઈ પણ જાતનું ફલ સિદ્ધ થતું નથી. એમ વિશેષ કરીને એના માટે તો બધું અશક્ય જ છે. કદાચ બ્રહ્મ સંબંધ લઈને આવી પણ જાય તો એને આ માર્ગમાં કાંઈ પ્રાપ્ત ન થાય. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે જે જીવના ઉપર સર્વથા હરિની કૃપા ન હોય એના માટે તો ખરેખર આ માર્ગમાં વિશેષ કરીને બધું જ અશક્ય છે. પરંતુ કૃપાયુક્તસ્ય તુ યથા સિદ્ધેત કારણમ ઉચ્યતે. પરંતુ જે જીવ ઉપર ભગવત કૃપા થઈ છે એવા કૃપાયુક્ત જીવનું જે પ્રકારે સર્વસિદ્ધ થાય. સર્વસિદ્ધ થાય એટલે એને આ માર્ગમાં સમર્પણ, આશ્રય, ભક્તિ, પછી સેવા ફલ વગેરેમાં બતાવેલા ફલ ઇત્યાદિ સર્વ કાંઈ સિદ્ધ થાય એનું કારણ અમે અત્ર કહીએ છીએ. શ્રી મહાપ્રભુજી હવે એનું કારણ, એનો પ્રકાર હવે અહીંયા સમજાવે છે. સમજમાં આવ્યું ને? હે? ક્યાં ફલ? હા, એટલે કઈ રીતને ભક્તિ માર્ગમાં એને સમર્પણ કે શરણાગતિ કે સેવા ફલમાં બતાવેલા ફલ વગેરે, કે એની બીજ ભાવની દ્રઢતા કે પ્રેમ, આસક્તિ, વ્યસન, કઈ રીતના આગળ એની યાત્રા હવે વધશે એનો પ્રકાર હવે શ્રી મહાપ્રભુજી સમજાવે કે ભક્તિ માર્ગમાં આગળ યાત્રા કે જેની ઉપર પ્રભુનો અનુગ્રહ છે, જેનું પ્રભુએ વરણ કર્યું છે, એ ભક્તિ માર્ગમાં આગળ એને કઈ રીતના વધવું એની ગાઈડલાઈન શ્રી મહાપ્રભુજી આપણને આપે છે. સમજ્યા? પેલા પ્રથમ આપણે એટલે ભક્તિ માર્ગની અંદર ભગવાનનો અનુગ્રહ હોય એ જ ભક્તિ માર્ગમાં આવી શકે. બધા લોકો ભક્તિ માર્ગની અંદર આવી શકે નહીં. કારણ કે ભગવાન જેની ઉપર અનુગ્રહ કરે, પ્રભુ જેની ઉપર કૃપા કરે, એ જ આ ભક્તિ માર્ગનું અનુસરણ નિષ્ઠાપૂર્વક કરી શકે છે અને નિષ્ઠાથી એ આ ભક્તિ માર્ગ ઉપર પોતાના દ્રઢ ડગલાઓ ભરી શકે છે. બધા આ માર્ગમાં આવી શકે નહીં. જીવના સાધનોથી ભગવાનની કૃપા પ્રાપ્ત ન થાય, પરંતુ ભગવાન જેની ઉપર અનુગ્રહ કરે એ જ આ માર્ગની અંદર એન્ટર થઈ શકે અને એ જ આ માર્ગમાં આગળ વધી શકે. ભગવત પ્રાપ્તિ એને જ થઈ શકે કે જેની ઉપર ભગવાનનો અનુગ્રહ છે. યદા યસ્યાનુગૃહણાતિ સ ભગવાન આત્મભાવિત સ જહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિત. જે લોક, વેદ, સંસારમાં ડૂબેલા હોય પણ જેની ઉપર ભગવાનનો અનુગ્રહ થાય એ આ બધામાંથી ઉપર ઉઠી જાય છે. લોકવેદમાં ગળાડૂબ હોવા છતાં પણ, લોકવેદમાં એની નિષ્ઠાવાળી બુદ્ધિ હોવા છતાં પણ એ બધી એની નિષ્ઠા એમાંથી દૂર થઈ અને ભગવાનમાં એની નિષ્ઠા પ્રગટ થઈ જતી હોય છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે કિંતુ યેસુ ભગવત કૃપા. જેની ઉપર ભગવાનની કૃપા હોય એ જ આ માર્ગમાં આવી શકે. હવે આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ કૃપા છે કે નહીં એને ડિસાઈડ કેમ કરવું, નિર્ણય કેમ કરવો? એમાં કંઈ કૃપાને, જેની ઉપર કૃપા છે એને કંઈ એના ચહેરા ઉપરથી તો ઓળખી ન શકાય, તો એને કેમ સમજવું? તો શ્રી મહાપ્રભુજી કહે છે કૃપા પરિજ્ઞાનમ ચ માર્ગ રુચ્યા નિશ્ચિયતે. કૃપાનું પરિજ્ઞાન કેમ થાય? એટલે કૃપાને જાણવી કેમ?
કે આ જીવ ઉપર હરિની કૃપા છે? તો કે માર્ગ રુચ્યામ નિશ્ચિયતે, ભક્તિ માર્ગમાં એની સ્થાયી રુચિ હશે, સ્ટ્રોંગ રુચિ. 1-2 દી પૂરતી ને મહિના દી પૂરતી કે વર્ષથી પછી પાછો બીજા માર્ગમાં ભટકી જતો હોય એવી વાત નથી અહીંયા. જેની આ માર્ગમાં સ્થાયી રુચિ છે, ભગવાનની શરણાગતિ દ્રઢ છે, ભગવાનને ભજન પરાયણ છે, એવું આપણે જોઈએ તો સમજવાનું કે કૃપા, ભગવાનની કૃપા આની ઉપર છે. તો ભગવાનની કૃપાનું અનુમાન કઈ રીતના કરવું? તો કે માર્ગ રુચ્યા નિશ્ચિયતે, એને ભક્તિ માર્ગમાં દ્રઢ રુચિ હોય, દ્રઢ નિષ્ઠા હોય તો સમજવું કે ભગવાનનો અનુગ્રહ એની ઉપર છે. સમજાયું ને? એટલે ઉપરની શંકા હતી ને, પુરુષોત્તમજીએ શું શંકા ઉઠાવી હતી કે ભાઈ આ માર્ગ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે, તો બધા માર્ગમાં કેમ આવી નથી શકતા? તો કે પરમત્ર ન સર્વેસામ ફલમુખ અધિકાર, આ માર્ગની અંદર બધાનો ફલમુખ અધિકાર નથી. કિંતુ યેસુ ભગવત કૃપા, જેની ઉપર ભગવાનની કૃપા હોય એ જ આ માર્ગમાં આવી શકે. સમજાણું? એટલે કૃપા હોય એનો મતલબ કે હાલો હવે આપણે તો ભગવાનની કૃપા હશે તો સેવા કરશું ને નહીં હોય તો નહીં કરીએ. કૃપાનો મતલબ શું? સમજ આવે? ઘણા લોકો કહેતા હોય કે કૃપા હશે તો થશે, અધિકાર હશે તો થશે. એવું અહીંયા તાત્પર્ય નથી. ભગવાનનો અનુગ્રહ જે જીવ ઉપર છે એ ભગવત સેવા કથા પરાયણ થશે. કૃપા જે છે ભગવત સેવા અને કથાથી જ આપણે એનું અનુમાન કરી શકીએ કે એની શરણાગતિ દ્રઢ છે, દ્રઢતાના વાક્ય બોલી રહ્યો છે, એનો વેશ, ભાષા, આચાર વગેરે બધું જોઈને આપણે એનું અનુમાન કરી શકીએ કે આની ઉપર હરિની કૃપા છે. સમજાયું ને? તો હરિની કૃપા આપણને થઈ છે, હવે આપણે એને ખીલવવાની છે સેવા દ્વારા, શરણાગતિ, સમર્પણ, ભક્તિ દ્વારા. સમજાણું? જેમ કોઈ પિતા હોય એના પુત્રને બધી કેપિટલ આપી દે, હવે શું કરવાનું? પુત્રે જે આપી છે એનો પ્રોપર યુઝ કરવાનો, એને આગળ વધારવાની. તમને જમીન આપી દીધી, ચલો પિતાએ, એ કૃપા છે. જમીન આપી દીધી, એ કૃપા છે. તો એ કૃપા એમને પડી રહે, તમે કાંઈ હાથ ન હલાવો તો. સમજાણું ને? કૃપા તો છે જ, પણ તમે હવે જો મહેનત કરો તો જમીનમાંથી ઘણું બધું ઉત્પન્ન થઈ શકે. શરણાગતિ, સમર્પણ, સેવા, ભક્તિ બધું પ્રગટ થાય. પણ તમે બેઠા જ રહ્યો તો કૃપા તો છે, પણ તમને એ કૃપા ખીલી નહીં જીવનમાં. સમજાણું ને? એટલે કૃપા છે એનો મતલબ કે કાંઈ તમને ભગવાન ઘરે આવીને કે હાલ હવે સેવા કર, કે મહાપ્રભુજી આવીને કે લે હવે હું તને સામગ્રી કરી દઉં, એવો મતલબ એવો થાય કૃપાનો કે હવે તમારી ઉપર કૃપા છે એટલે મહાપ્રભુજી વ્રજ ભક્તોને ઘરમાં આવીને પ્રગટ થઈને કે લાય બધું તૈયાર કરી દઉં, તું ખાલી હાથ અડાડ દેજે, આમ ભોગ ધરીએ. એમાં એનું નામ કૃપા કહેવાય? કૃપા છે તો હવે આપણે સેવા કરવાની છે, શરણાગતિ કરવાની, મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરવાનું, મહાપ્રભુજીએ જે રીતના આજ્ઞા કરી એ રીતના ભક્તિ માર્ગમાં આગળ વધવાનું. એ તો જીવે કરવાનું છે ને. જેમ તમને થાળી પરોસી દીધી હોય કોઈએ તૈયાર, તો હવે ભોજન તો આપણે કરવાનું હોય ને, હાથ લઈને હાથ તો હલાવવાનું, ચાવવાનું આપણે હોય. હે હા, તો બધું કમ્પ્લીટ તૈયાર કરીને તો ઠાકોરજીએ આપણને અનુગ્રહ કરી દીધો. ચલો હવે જીવેનું કંઈક તો કર્તવ્ય હોય કે નહીં? સમજાણું ને? ભગવાનને જે અનુગ્રહ કરવાનો હતો એ પુષ્ટિ જીવ ઉપર કરી દીધો. ચલો કૃપા પરી ગયા. ના કીધું ને કે કિંતુ યેસુ ભગવત કૃપા, ભગવાનની કૃપા થઈ. હવે જીવે તો કંઈક કરવું કે નહીં, કે જીવે બેઠું રહેવું એમનું? જીવનું કંઈક કર્તવ્ય તો છે એમ. સમજમાં આવે છે ને વાત? એ અનુગ્રહની વાત છે અહીંયા, કે એની લોક વેદમાં નિષ્ઠા વાળી બુદ્ધિ છૂટી જાય, ભગવત સેવા કથા પરાયણ થઈ જાય, એની શરણાગતિ દ્રઢ થઈ જાય, ભગવાનની સેવામાં, સત્સંગમાં એની નિષ્ઠા થઈ જાય. તો એ તો જીવે કરવાનું છે. એટલે એક બહુ સુંદર વાક્ય છે, શ્રી મહાપ્રભુજીનું છે, ભગવાન સર્વમ કરોતિ ઇત્યુક્તે અપી ભજના ભાવે ન સિદ્ધ્યતિ. ભગવાન બધું જ કરશે, પણ જીવ જો ભજન નહીં કરે તો કાંઈ સિદ્ધ નહીં થાય. સમજમાં આવ્યું? ભગવાન સર્વમ કરોતિ ઇત્યુક્તે અપી, કે ભગવાને અનુગ્રહ કરી દીધો, પણ જીવ હવે ભક્તિ ન કરે
તો કાંઈ સિદ્ધ થાય નહીં. આ જન્મમાં એને કોઈ ફળ મળે નહીં. એટલે ભજના ભાવે ન સિદ્ધ્યતે. જીવ જો ભજન ન કરે તો કાંઈ ફળ પ્રાપ્ત ન થાય. એટલે અનુગ્રહ છે એ ભગવાનનો ધર્મ છે. ભગવાન જીવ પર અનુગ્રહ કરે છે અને ભક્તિ છે એ જીવનો ધર્મ છે. ભક્તિ કોને કરવાની હોય? જીવે કરવાની હોય, ભગવાને ન કરવાની હોય. ભગવાન તો જીવ પર અનુગ્રહ કરે. એનો રિસ્પોન્સ ભક્તએ કઈ રીતના આપવાનો? ભક્તિથી. સમજાય ને? એટલે ભગવાન છે કૃપા કરે જીવ ઉપર, પણ જીવ જો ભગવાનની ભક્તિ ન કરે તો કૃપા એમને રહે. 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, સહસ્ર, પરિવત્સર, હજારો, લાખો વર્ષ કૃપા રહે. કૃતાર્થતા તો ન જ થાય. સમજમાં ને? તો એ કૃતાર્થતા કઈ રીતના થાય? હરિની કૃપા જેની ઉપર છે એને ભક્તિ માર્ગ ઉપર કઈ રીતના આગળ વધવું સ્ટેપ બાય સ્ટેપ, એ શ્રી મહાપ્રભુજી હવે સમજાવે છે કે એને ખીલવવી કેમ કૃપાને. સમજાણું ને? તો કૃપા તો છે, ચલો, તો એને કેવી રીતના આગળ આપણું જીવ તરીકે આપણું કર્તવ્ય શું હવે પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી? તો એ વાત શ્રી મહાપ્રભુજી હવે આગળ સમજાવે છે કે પહેલાં તો ગુરુને શરણે જવું જોઈએ. ગુરુને શરણે જઈને એની પાસેથી ભક્તિ માર્ગને સમજવો જોઈએ, મહાપ્રભુજીના ગ્રંથ સમજવા જોઈએ, પછી આગળ એને ભગવત સેવા કથા પરાયણ બનવું જોઈએ. એ બધો કર્તવ્ય ઉપદેશ શ્રી મહાપ્રભુજી અહીંયા આપે છે. જો એમને બેઠા બેઠા કૃપાથી જ બધું થઈ જતું હોય તો આ ગ્રંથ લખવાનું શું કારણ? કૃપાથી જ બધાને બધું થઈ જશે. આ સાધન પ્રકરણ શું કામ લખવું પડે મહાપ્રભુજીને? સમજાય? કૃપાથી જ બધું થઈ જતું હોય તો આ સાધન પ્રકરણ લખવાનું પ્રયોજન શું? કૃપા જેની ઉપર છે એને ભક્તિ માર્ગ ઉપર હવે આગળ કઈ રીતના વધવું એની ગાઈડલાઈન શ્રી મહાપ્રભુજી આપણને આપે છે. અને જેની ઉપર કૃપા છે એ જ આ રીતના આ ભક્તિ માર્ગ ઉપર આગળ વધી શકશે. બધાને આ માફક આવશે નહીં. મહાપ્રભુજીની આજ્ઞા, મહાપ્રભુજીએ જે સાધના પ્રણાલી સમજાવી છે એ બધાને માફક આવતી નથી. કેમ? હરિનો અનુગ્રહ એની ઉપર નથી. હરિનો અનુગ્રહ હોય, હરિની કૃપા હોય તો એને મહાપ્રભુજીની વાત સમજમાં આવે, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે એનું જીવન બની જાય. સમજાણું ને? આગળ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કૃપા પરિજ્ઞાનમ ચ માર્ગ રુચ્યા નિશ્ચિયતે. એટલે હવે આપણી ઉપર હરિની કૃપા છે કે નહીં એ કેમ ડિસાઈડ કરવું? તો કે માર્ગમાં સ્થાયી રુચિ, માર્ગમાં દ્રઢ રુચિ હોવી જોઈએ. એનાથી આપણે અનુમાન કરી શકીએ કે આપણી ઉપર હરિની કૃપા છે. કે ભાઈ દ્રઢતાના વાક્ય બોલે, આશ્રય એનો દ્રઢ છે, એકાંતમાં એ ભગવાનનું સ્મરણ કરે છે. બધાની વચ્ચે તો કરતો હોય, માનો કે ભગવાનનું સત્સંગ કરતો હોય, પણ એકાંતમાં કરે કે નહીં પાછો? કે ટીવી જ જોવે એકાંતમાં શું કરે? તો એ બધાની વચ્ચે ભગવત નામ લેતો હોય એમ પાછો એકાંતમાં ભગવાનનું ભજન કરતો હોય. તો આ બધા એના લક્ષણો મહાપ્રભુજીએ, પુરુષોત્તમજીએ સમજાવ્યા છે આવરણ ભંગમાં, કે જેની ઉપર અનુગ્રહ છે એને આ રીતના એનો અનુભાવ પ્રગટ થશે. પ્રકાશ 2 લીટી જ છે. આવરણ ભંગ હવે આપણે જોઈ લઈએ. શ્રી પુરુષોત્તમજીએ એને સમજાવ્યું છે આવરણ ભંગમાં થોડું વિસ્તારથી. ઉત્થાનિકા આપણે જોઈ લીધી હતી કે ભક્તિ માર્ગ સર્વથી શ્રેષ્ઠ છે, છતાં બધા લોકો આમાં કેમ પ્રવૃત્ત નથી થતા? તો એના જવાબમાં પુરુષોત્તમજીએ કીધું કે ભાઈ જે ભક્તિ માર્ગમાં અધિકારીઓ જે દોષ રહિત છે, જેનું ભગવાને વરણ કરેલું છે, એવા અધિકારીનું વિશેષણ ધ્યાનમાં રાખીને શ્રી આચાર્યજી મહાપ્રભુજી હવે તત્સાધન સૂચવતા સમાધાન કરે છે. એટલે એનું સાધન બતાવે છે. તત્સાધન એટલે જેની ઉપર હરિનો અનુગ્રહ છે એને હવે ભક્તિ માર્ગ ઉપર આગળ સાધન શું કરવું એ વાત હવે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે સર્વથા ચેદ હરિકૃપા ન ભવિષ્યતિ યસ્ય હિ તસ્ય સર્વમ અશક્યમ સ્યાન માર્ગેસ્મિન સુતરામપી કૃપાયુક્તસ્ય તુ યથા સિદ્ધેત કારણમ ઉચ્યતે. 226મી કારિકા, પેજ નંબર 25, આવરણ ભંગ. એમાં શ્રી પુરુષોત્તમજી આગળ સમજાવે છે. અહીં જે જીવના ઉપર સર્વથા હરિની કૃપા થાય નહીં તેના માટે તો ખરેખર આ માર્ગમાં વિશેષ કરીને બધું જ અશક્ય છે. એને કાંઈ સિદ્ધ થવાનું નથી. જેની ઉપર હરિનો અનુગ્રહ નથી, જેનું ભગવાને વરણ નથી કર્યું, એવા લોકો આ માર્ગની અંદર કંઈ વસ્તુ એટલે કંઈ ફલ હાસિલ કરી શકે નહીં. પરંતુ જે જીવ ઉપર ભગવત કૃપા થઈ છે
એવા કૃપાયુક્ત જીવનું જે પ્રકારે સર્વસિદ્ધ થાય એનું કારણ અમે અત્ર કહીએ છીએ. એટલે કૃપાયુક્ત જીવ છે એને હવે કઈ રીતના આગળ ફલ પ્રાપ્તિ થાય, કે શરણાગતિ દૃઢ થાય, કે ભગવત સેવામાં એની દૃઢતા થાય, એ પ્રકાર હવે કહેવામાં આવે છે. વિવેચનમાં શ્રી પુરુષોત્તમજી આવરણ ભંગમાં સમજાવે છે કે અહીં બધાનો ફલમુખ અધિકાર નથી, પરંતુ જે જીવો ઉપર ભગવાનની કૃપા થાય તેમની જ આ માર્ગમાં પ્રવૃત્તિ થાય છે. સમજીશ ને વાત? સર્વ જીવોનો આ માર્ગમાં ભગવત કૃપા વિના ફલદાન કરાવે એવો મુખ્ય અધિકાર હોતો નથી. સર્વ જીવોનો આ માર્ગમાં ભગવત કૃપા વિના ફલદાન કરાવે એટલે ફલ પ્રાપ્તિ થાય એવો મુખ્ય અધિકાર હોતો નથી. જે જીવ ઉપર ભગવાનની કૃપા થાય છે એને જે ભક્તિના મુખ્ય ફલનું દાન થાય છે. એટલે જે જીવ ઉપર પ્રભુનો અનુગ્રહ થાય છે એને જ આ ભક્તિ માર્ગનું મુખ્ય ફલ અલૌકિક સામર્થ્યમ, સાયુજ્યમ, સેવા ઉપયોગી દેહો, વૈકુંઠ આદિશુ વગેરેની પ્રાપ્તિ થાય છે. બાકી પાપનાશ થવારૂપી મુક્તિ તો દેવ, અસુર, મનુષ્ય ઇત્યાદિ સર્વ કોઈ જીવને ભક્તિ કરવાથી પ્રાપ્ત થાય છે. આ સપ્તમ સ્કંધનો એક શ્લોક છે. દેવો અસુરો મનુષ્યો યક્ષો ગંધર્વ એવ વા ભજન મુકુંદ ચરણમ સ્વસ્તિમાન સ્યાદ યથા વયમ. સપ્તમ સ્કંદનો શ્લોક છે, પ્રહલાદજીના પ્રસંગનો છે, ભાગવતજીનો. કે દેવો અસુરો મનુષ્યો યક્ષો ગંધર્વ એવ વા, એટલે દેવ હોય, મનુષ્ય હોય, યક્ષ, ગંધર્વ, પશુ, પક્ષી, કોઈ બી ભક્તિના તો અધિકારી છે જ. સમજાણું ને? ભક્તિ કરવાના તો અધિકારી છે, બધા અધિકારી છે. પરંતુ એ ભક્તિથી શું ફલ થાય? પાપ નાશ થવા રૂપી મુક્તિ. પાપ નાશ થાય, પણ મુખ્ય ફલ તો બધાને પ્રાપ્ત થાય નહીં. સમજમાં આવે છે ને વાત? એટલે આ માર્ગની અંદર કોઈ સ્વરૂપમુખ યોગ્યતા અને ફલમુખ યોગ્યતા. એટલે સ્વરૂપમુખ યોગ્યતા તો બધાની હોય, દેવ હોય, અસુર હોય, મનુષ્ય હોય, યક્ષ, ગંધર્વ, પશુ, પક્ષી, કોઈ બી હોય. સ્વરૂપમુખ યોગ્યતા છે, પણ ફલમુખ યોગ્યતા બધાની હોતી નથી. સમજમાં આવ્યું ને? સ્વરૂપમુખ યોગ્યતા અને ફલમુખ યોગ્યતા. આના પછીનો જે શ્લોક આવશે ને એમાં આ વાત સમજાવી છે કે વલ્લભ વંશની અંદર બધા મહારાજો પ્રગટ થઈ ગયા, જે બી અત્યારે આધુનિક સમયમાં એમ ગોસ્વામી આચાર્ય, તો એની સ્વરૂપમુખ યોગ્યતા છે ગુરુ તરીકેની, પણ ફલમુખ યોગ્યતા ત્યારે જ આવે કે જ્યારે એ કૃષ્ણ સેવા પરમ વિખ્ય દંભાદી રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ હોય તો એ ગુરુ થવાને લાયક છે, તો એની ફલમુખ યોગ્યતા કહેવાય. બાકી સ્વરૂપમુખ યોગ્યતા તો છે જ, બધા વલ્લભ વંશની અંદર પ્રગટી ગયા, પણ એને ગુરુ કહી શકાય નહીં. ગુરુ થવાનો દરજ્જો ક્યારે પ્રાપ્ત થાય? કે જ્યારે કૃષ્ણ સેવા પરાયણ હોય, ભાગવત તત્વને જાણતો હોય, અને આ બંને પાછું સેવા અને કથા બે દંભાદીથી રહિત થઈને કરતો હોય. જો કમસે કમ મિનિમમ આટલા લક્ષણો હોય તો એમાં એ ફલમુખ યોગ્યતા સંપાદન થાય. નહીંતર સ્વરૂપમુખ યોગ્યતા છે પણ ફલમુખ યોગ્યતા નથી. સમજાણું ને? જેમ તમે પીટીસી કરી લીધું, ભણી લીધું, ચાલો સ્વરૂપમુખ યોગ્ય થઈ ગયા નોકરીને માટે, પણ ફલમુખ યોગ્યતા મળી ન કહેવાય. ક્વોલિફિકેશન છે પણ કોલેટર આવે વાહ તય જ આવી શકે, નહીંતર કોળ વારો આવે તો એ થાય ને. તો એ સાધન સ્વરૂપમુખ યોગ્યતા તમારી કમ્પ્લીટ થઈ ગઈ, ચલો. પણ ફલમુખ યોગ્યતા ક્યારે થાય? જ્યારે આપણને જોબ કોલેટર આવે ને આપણે ત્યાં હાજર થઈ જાય અને પછી આપણે જોઈન્ટ થઈ ગયા, એ ફલમુખ યોગ્યતા કહેવાય. બાકી તમે પીટીસી કરી લીધું, બીએડ કરી લીધું, કે એમએસસી કેમેસ્ટ્રી કરી લીધું, આ કરી લીધું ને તે કરી લીધું, સ્વરૂપમુખ યોગ્યતા કમ્પ્લીટ થઈ ગયા. હવે તમને છોકરો જોવા આવે તો હા પાડી દે, પણ નોકરી ન મળે કે ભાઈ શું બીએસ એમએસસી કેમેસ્ટ્રી કરેલ છે છોકરી, સ્વરૂપમુખ યોગ્યતા છે, જોબ નથી કરતી, ફલમુખ યોગ્યતા નથી. સમજમાં આવી ને વાત? તો સ્વરૂપમુખ યોગ્યતા છે, કોઈ બી જીવ ભક્તિ કરી શકે, દેવ હોય, મનુષ્ય, યક્ષો, ગંધર્વ,
પશુ પક્ષી એવા પ્રસંગો આપણે ગજેન્દ્રના છે જ ને. પણ ફલમુખ યોગ્યતા બધાની હોતી નથી. ફલમુખ યોગ્યતા તો એની જ હોય કે જેની ઉપર પ્રભુએ અનુગ્રહ કર્યો હોય, ફલદાન કરવા માટે ભગવાને જેનું વરણ કર્યું હોય એની જ છે. એટલે પુરુષોત્તમજી એમ કહે છે, ધ્યાનથી સમજો. જો અહીં બધાનો ફલમુખ અધિકાર નથી. શબ્દ જુઓ. તમને અહીંયા આગળ હજી તમારે સારી રીતે આ વાતને સમજવી હોય તો આ શબ્દો અહીંયા મૂકેલા છે. પુષ્ટિ વિધાનમમાં આગળ જે આ શ્લોક સમજાવ્યો ને, એટલે આપણી અત્યારે સ્વરૂપમુખ યોગ્યતા છે. ભક્તિ માર્ગમાં આવી ગયા, શરણાગતિ, સમર્પણ, સેવા, ભક્તિ કરી રહ્યા છીએ. પણ હજી જે બીજભાવ દ્રઢ થવો જોઈએ કે જે આસક્તિ, વ્યસન કે અલૌકિક સામર્થ્ય કે સાયુજ્ય સેવા, ઉપયોગી દેહ વગેરે પ્રગટ થવું જોઈએ, એ નથી થઈ રહ્યું. તો એ સ્વરૂપમુખ યોગ્યતા કમ્પ્લીટ છે. ફલમુખ યોગ્યતા આગળ પ્રગટ થશે એમ. આ તો એક ફોર એક્ઝામ્પલ. અહીંયા સમજવાનું શું છે, ધ્યાનથી સમજો કે બધાનો ફલમુખ અધિકાર નથી. સમજે ને? સ્વરૂપમુખ યોગ્યતા બધાની છે. મતલબ કે ભક્તિ માર્ગની અંદર બધા આવી શકે. દેવો, અસુરો, મનુષ્યો, યક્ષો, ગંધર્વ એવવા ભજન મુકુંદ ચરણમ સ્વસ્તિમાન સ્યાદ યથા વયમ. દેવ, અસુર, મનુષ્ય હોય, યક્ષ, ગંધર્વ કોઈ પણ હોય, મુકુંદ ભગવાનનું ભજન કરે તો એનું કલ્યાણ થાય છે. સ્વસ્તિમાન સ્યાદ યથા વયમ એટલે એનું કલ્યાણ થાય છે. એ એની સ્વરૂપમુખ યોગ્યતા બતાવી. પણ બધાને આવી ફલમુખ યોગ્યતા પ્રાપ્ત થતી નથી. સમજમાં આવે છે ને? સ્વરૂપમુખ યોગ્યતા તો હર કોઈની છે, પણ ફલમુખ યોગ્યતા બધાની નથી. ફલમુખ યોગ્યતા તો જેની ઉપર ભગવાનની કૃપા હોય એ જ આ ભક્તિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ બતાવેલા ફલોની પ્રાપ્તિ એને થાય છે. એટલે શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે, જુઓ કે જીવો ઉપર ભગવાનની કૃપા થાય છે તેમની જ આ માર્ગમાં પ્રવૃત્તિ થાય છે. છે ને? સર્વ જીવોનો આ માર્ગમાં ભગવત કૃપા વિના ફલદાન કરાવે એવો મુખ્ય અધિકાર હોતો નથી. ફલદાન કરાવે કે અલૌકિક સામર્થ્ય કે સાયુજ્ય સેવા ઉપયોગી દેહરૂપી ફલ પ્રાપ્ત થાય એવો મુખ્ય અધિકાર બધાનો હોતો નથી. પણ કેનો હોય કે જેની ઉપર ભગવાનનો અનુગ્રહ હોય એને જ આવું ફલદાનની પ્રાપ્તિ થાય છે. જે જીવ ઉપર ભગવાનની કૃપા થાય છે તેને જ ભક્તિના મુખ્ય ફલનું દાન થાય છે. આ પુરુષોત્તમજી કહે કે જેની ઉપર હરિનો અનુગ્રહ થાય, ભગવાનની કૃપા થાય, એને જ મુખ્ય ફલની પ્રાપ્તિ થાય, એને જ ભગવદ આશ્રય દ્રઢ થાય, એને જ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સમર્પણ, સેવા અને ભક્તિ કરી શકે. અને પાપનાશ થવા રૂપી મુક્તિ તો દેવ, અસુર, મનુષ્ય ઇત્યાદિ સર્વ કોઈ જીવને ભક્તિ કરવાથી પ્રાપ્ત થાય છે. એટલે પાપનાશ રૂપી ફલ છે એ તો જે બી ભક્તિ કરી રહ્યા છે એ બધાને મળી જાય. એટલું ફલ તો આશ્વાસન, એટલું અવાંતર જે ભક્તિ માર્ગ વાળાને જે અવાંતર ફલ છે એવું ફલ તો એ લોકોને મુખ્ય ફલના રૂપમાં મળી જાય છે. જેમ તથા સંસાર દુઃખ છે, નિવૃત્તિ, બ્રહ્મબોધન કે પાપનાશ થવું વગેરે વગેરે. તો આવા ફલો છે એ જેનો ફલમુખ અધિકાર નથી આવો, એવા પણ જ્યારે લોકો ભક્તિ કરી રહ્યા છે તો એને કમસે કમ આવું પાપનાશ રૂપી ફલ તો થઈ જ છે. સમજાણું ને? એટલે શાસ્ત્રાર્થ પ્રકરણની છેલ્લી કારિકાઓ તમે જોશો એમાં શ્રી મહાપ્રભુજી આ વાત સમજાવી છે કે એવમ સર્વતઃ સર્વમ સ ઇતિ જ્ઞાન યોગતઃ યહ સેવેત હરિમ પ્રેમણા શ્રવણાદિભિરુત્તમ પ્રેમાભાવે મધ્યમા સ્યાદ જ્ઞાનાભાવે તથાદિમ ઉભયોપ્ય ભાવે તું પાપનાશસ્તતો ભવે. સર્વકાય બ્રહ્મરૂપ છે, બ્રહ્માથી પ્રગટ થયું છે, આવું જ્યારે ભગવાનનું મહાત્મ્ય જ્ઞાનપૂર્વક ભક્તિ કરે, શ્રવણાદિ કરે તો એ ભક્તિ માર્ગમાં ઉત્તમ કહેવાય. શાસ્ત્રાર્થ પ્રકરણની છેલ્લી કારિકાઓ તમે જોશો એમાં શ્રી મહાપ્રભુજી આ વાત સમજાવી છે કે એવમ સર્વમ તથા સર્વમ સર્વ સૈતિક જ્ઞાન યોગતઃ યહ સેવેત હરિમ પ્રેમણા શ્રવણાદિભિરુત્તમ. જેને આવું પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થયું છે અને એની સાથે સાથે પ્રભુની સેવા, ભક્તિ અને શ્રવણાદિ પણ કરે છે એ ઉત્તમ ભક્ત કહેવાય. પ્રેમા અભાવે મધ્યમાં સ્યાદ જ્ઞાના અભાવે તથાદિમાં. પ્રેમ નથી અને જ્ઞાન છે તો એ મધ્યમ છે.
જ્ઞાન નથી ને પ્રેમ છે તોય મધ્યમ છે. સમજીશ ને? બેમાંથી એક એલિમેન્ટ નથી તો એ મધ્યમ. શ્રી મહાપ્રભુજી એને મધ્યમ કહે છે. પ્રેમાભાવે મધ્યમ આસ્યાત જ્ઞાનાભાવે તથા ધીમા ઉભયોપ્ય અભાવે તું પાપ નાશસ તતો ભવે. જો પ્રેમય નથી ને જ્ઞાનય નથી, કેવળ શ્રવણાદિ કરી રહ્યો છે તો કમસે કમ એનો પાપ નાશ તો થાય જ. જે અહીં પુરુષોત્તમજી કહે જુઓ કે પાપ નાશ રૂપી ફલ તો એને થઈ જ જાય ને. એ બહુ મોટી વાત છે પાપ નાશ થવું. આ જન્મમાં એના પાપ નાશ થાય તો શુદ્ધ થઈને આગલા જન્મમાં એને ભગવાનમાં એવી ભક્તિ થાય, કંઈક આગળ વધે. કારણ કે પાપ નાશ થવું એ ભલે મહાપ્રભુજીના એંગલથી કે ભક્તિ માર્ગના એંગલથી તો એ બહુ ક્ષુદ્ર વાત છે, પણ જે આવા લોકો છે કે જેને કાંઈ ફળ મળે એમ જ નથી, એને કમસે કમ આવા પાપ નાશ થાય, તો એવા લોકોને માટે તો, એવા હીન અધિકારીને માટે તો આ બહુ ઉત્તમ વાત છે. એટલે શ્રી મહાપ્રભુજીએ પણ આવું સાવ કનિષ્ઠમાં એક અધમ અધિકારીને આવું ફલ બતાવ્યું. ઉત્તમને તો મહાત્મી જ્ઞાનપૂર્વક ભગવાનમાં હવે પ્રેમ સાથે શ્રવણાદિ કરશે તો એને ઉત્તમા, શ્રી મહાપ્રભુજી એને ઉત્તમા કહે છે. પ્રેમાભાવે મધ્યમાં સ્યાદ જ્ઞાનાભાવે તથાદિમાં ઉભયોપ્ય ભાવે તું પાપનાશસ તતો ભવે. કાંઈ નથી, પ્રેમય નથી ને જ્ઞાનય નથી, કાંઈ નથી, કેવલ શ્રવણાદિ કરી રહ્યો છે તો એવા શ્રવણાદિથી એને પાપનાશ રૂપી ફલ તો થઈ જશે. તો શ્રી પુરુષોત્તમજી એ વાત અહીંયા કરી જો કે જેની ઉપર ભગવાનનો અનુગ્રહ છે એવા જે ભક્તો છે એને તો મુખ્ય ફલની પ્રાપ્તિ થઈ જશે. પણ એવી ફલમુખ યોગ્યતા જેનામાં નથી એને શું થશે તો કે એને પાપનાશ રૂપી ફલ તો થઈ જશે. પાપનાશ થવા રૂપી મુક્તિ તો દેવ, અસુર, મનુષ્ય ઇત્યાદિ સર્વ કોઈ જીવને ભક્તિ કરવાથી પ્રાપ્ત થાય છે. સમજમાં આવ્યું ને? એ બધી સ્વરૂપમુખ યોગ્યતા છે પણ ફલમુખ યોગ્યતા નથી. ફલમુખ યોગ્યતા તો જેની ઉપર પ્રભુનો અનુગ્રહ છે અને જેને ફલદાન કરવાની પ્રભુની ઈચ્છા છે એને જ આવી ફલમુખ યોગ્યતા પ્રાપ્ત થાય છે. બધાને આવી ફલમુખ યોગ્યતા પ્રાપ્ત થતી નથી. આમાં તમને ન સમજાણું હોય તો પૂછો. સમજાણું બધાને? ભગવત કૃપા ભગવદ અધીન છે અને અવ્યક્ત છે. ભગવાનની કૃપા છે તો ભગવાનને અધીન છે. ભગવાન જેની ઉપર અનુગ્રહ કરે એની ઉપર જ થાય છે. જીવના કોઈ સાધનોથી લભ્ય નથી. જે શ્રુતિ કહે છે કે નાયમ આત્મા પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમે વૈશ વૃણુતે તેન લભ્યે તસ્યેસ આત્મા વિવૃણુતે તનુસ્વામ. આ પરમાત્મા કેવા છે કે કોઈ પ્રવચનથી લભ્ય નથી, મેધા સામર્થ્ય છે, બુદ્ધિ સામર્થ્યથી લભ્ય નથી, ન બહુના શ્રુતે અને કોઈ શાસ્ત્રનું વધારે શ્રવણ કરવાથી લભ્ય નથી. આ તો ઉપલક્ષણ વિધિથી 3 ગણાવ્યા, પણ જીવના કોઈ પણ સાધનોથી એ લભ્ય નથી. જે ભગવાને ગીતાજીમાં કહ્યું કે નાહમ વેદેર ન તપસા ન દાનેન ન ચ ઇજ્જયા શક્ય એવમ વિધો દ્રષ્ટવામસી મામ્યથા. તો ભગવત કૃપા ભગવાનને અધીન છે અને અવ્યક્ત છે, અપ્રકટ છે. એટલે આપણે એને જોઈ ન શકીએ. અવ્યક્ત છે ને, ભગવાનની કૃપા કોઈની ઉપર છે કે નહીં એને ઓળખવું કેમ? અવ્યક્ત છે, અપ્રકટ છે. તે પણ ભક્તિ માર્ગમાં અમુક જીવની રુચિ છે કે નહીં એના ઉપરથી આ ભગવાન માર્ગના અધિકારનો નિશ્ચય થઈ શકે. જે પ્રકાશમાં કીધું ને કે કિંતુ યેસુ ભગવત કૃપા પરિજ્ઞાનમ ચ માર્ગ રુચ્યા નિશ્ચિયતે. એ વાતને શ્રી પુરુષોત્તમજી સમજાવે છે કે ભક્તિ માર્ગમાં અમુક જીવની રુચિ છે કે નહીં. રુચિ એટલે સ્થાયી રુચિઓ. આજે હોય 10 દી હોય ને પાછા 10 દી પછી જોઈએ તો કંઈ બીજા દેવી દેવતાઓનો આશ્રય કરતો હોય કે બીજી સાધના પ્રણાલીમાં પ્રવૃત્ત થઈ ગયો હોય, એવી રુચિની વાત નથી. સ્થાયી રુચિ, અમુક જીવની રુચિ સ્થાયી રુચિ છે કે નહીં એના ઉપરથી આ ભગવાન માર્ગના અધિકારનો નિશ્ચય થઈ શકે એમ. કે જો એની દ્રઢ રુચિ હોય ભક્તિ માર્ગમાં તો આપણે એનું અનુમાન કરી શકીએ કે ભાઈ આની ઉપર ભગવાનની કૃપા હોવી જોઈએ તો જ આને આવી રુચિ થાય, નહીંતર કેવી રીતના થાય. હજી એના આગળ બધા
પેરામીટર્સ બતાવે છે. ભગવાનની કૃપા છે એના. ભગવત કૃપાનું પરિજ્ઞાન માર્ગની રુચિ ઉપરથી થઈ શકે, અને ભક્તિ માર્ગમાં રુચિ છે કે નહીં એનું પરિજ્ઞાન ભક્તિ માર્ગી વેશથી, વચનથી તથા આચારથી થઈ શકે છે. આચારથી એટલે આચરણથી. આચાર એટલે મેળ મર્યાદા પરસ નહીં, આચરણથી. સમજમાં આવ્યું ને? ભક્તિ માર્ગમાં રુચિ છે કે નહીં એનું પરિજ્ઞાન કેવી રીતના કરવું? તો કે તાદ્રસત્વંચ ઉત્કટ ભજનાદર ગુરુ શુશ્રૂષા તદનુકૂળ પ્રશ્ન માર્ગ રુચિ વેશ ભાષા આચારેશ્ચ અવધારણીય. પુરુષોત્તમજી કહે છે કે ઉત્કટ ભજનાદર, ભજન કરવાની ઉત્કટ તાલાવેલી, ગુરુ શુશ્રૂષા મહાપ્રભુજીની સેવા, મહાપ્રભુજીમાં નિષ્ઠા, મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠા, તદનુકૂળ પ્રશ્ન એટલે ભક્તિ માર્ગ સંબંધી એના પ્રશ્ન હોય, માર્ગ રુચિ હોય, વેશ એનો વેશ પણ માર્ગ અનુરૂપ હોય, પછી ભાષા એટલે એની ભાષા પણ એવા દૃઢતાના વાક્ય બોલતો હોય, પછી શબ્દ આચરણ, એનું આચરણ આ ભક્તિ માર્ગ અને અનુરૂપ હોય. આવા બધા લક્ષણોથી આપણે અનુમાન કરી શકીએ કે આની ઉપર ભગવાનનો અનુગ્રહ છે, કે ભગવાનની કૃપા છે. કૃપા પરિજ્ઞાન માર્ગ રુચ્યાયમ નિશ્ચિતે. સમજમાં આવ્યું ને? આ બધા પાસાઓને જોઈને આપણે અનુમાન કરી શકીએ કે આની ઉપર પ્રભુનો અનુગ્રહ હોવો જોઈએ. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી એ તો જીવને જોઈને ઓળખી જતા કે ભાઈ આ દૈવી જીવ છે. અને શ્રી મહાપ્રભુજીને ગુસાઈજીની સાથે રહેવાવાળા ભગવદીઓ હતા, એ પણ જીવને જોઈને ઓળખી જતા કે આ દૈવી જીવ છે. અત્યારે આધુનિક સમયમાં ઓળખવા કેમ જીવને? સમજાય છે ને? તો એને આપણે લક્ષણો ઉપરથી ઓળખી શકીએ. જીવને તો ખબર જ નથી, જીવને તો ભગવાન જ ઓળખી શકે ને મહાપ્રભુજીને ગુસાઈજી ઓળખી શકે. જીવને કોણ? આપણે નથી ઓળખી શકતા, જોઈ શકતા, તો કેવી રીતના ઓળખી શકીએ? સમજમાં આવે? જીવને જોઈ જ નથી શકે, ઓળખી જ નથી શકાતો. એટલે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં પણ પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક જીવ દેહ ક્રિયા ભેદે પ્રવાહેણ ફલેન ચ વક્ષ્યામી સર્વ સંદેહા ન ભવિષ્યંતિ યશ્રુતે. એના જીવ, એની દેહ, એની ક્રિયા, એના લક્ષણો, આવું બધું જોઈને આપણે એને ડિસાઈડ કરવું પડે કે ભાઈ આ પ્રવાહી જીવના લક્ષણ આવા હશે, પુષ્ટિ જીવના આવા હશે, મર્યાદા જીવના આવા હશે. સમજમાં આવ્યું ને? એ શ્રી મહાપ્રભુજીએ ત્યાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં પણ લક્ષણો ઉપરથી આપણને સમજાવ્યું કે આવા આવા લક્ષણ દેખાતા હોય તો સમજી જવાનું કે આ પુષ્ટિ જીવ હશે, કે ઉત્કટ ભજનાદર હોય, અન્યાશ્રય ન કરતો હોય, પ્રભુનો અનન્ય આશ્રય હોય, સમર્પણ એનું મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે હોય, સેવા, સમર્પણ, શરણાગતિ, ભક્તિ સારી રીતે કરતા હોય, તો આપણે એવું અનુમાન કરીએ કે આની ઉપર હરિનો અનુગ્રહ છે. કૃપા પરિજ્ઞાન છે માર્ગ રુચ્યાયમ નિશ્ચિયતે. તો એ વાત શ્રી પુરુષોત્તમજી અહીંયા સમજાવી. આ એના પેરામીટર છે. કોઈ ઉપર અનુગ્રહ છે કે નહીં એને કેમ સમજવો, આ એના બધા પેરામીટર છે. કારણ કે જીવને તો જોઈને ઓળખી ન શકાય કે અહીંયા આપણે લખેલું તો નથી કપારમાં કોઈના કે આ દૈવી જીવ છે. એ તો લખેલું હોય તો આપણને તો દેખાતું નથી. તો શ્રી મહાપ્રભુજીને દેખાતો કે આ દૈવી જીવ છે. નારાયણદાસ અંબાલાના હતા, એના પ્રસંગમાં આપણે જોયું ને કે કૃષ્ણદાસ મેઘન જતા હતા અને નારાયણદાસને કીધું કે તું આ ભણાવવાનું બંધ કરી, કે તું દૈવી જીવ છો એટલે તને સાચું ઉપદેશ આપવો. હવે કૃષ્ણદાસ અધિકારીને એના કપાર ઉપર દેખાઈ ગયું કે આ દૈવી જીવ છે. હવે નારાયણદાસને પોતાને ખબર નહોતી કે હું દૈવી જીવ છું. સમજમાં આવે? એ તો જ્યારે ઓલો મૂર્છિત થઈ ગયો પછી ગોતતા ગોતતા કૃષ્ણદાસ મેઘનને ગોતતા ગોતતા ગયા એમ. પછી મહાપ્રભુજીને શરણે આવ્યા. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી મહાપ્રભુજી જીવને ઓળખી જતા કે જીવ દૈવી છે કે નહીં. આધુનિક સમયમાં એવી કોઈની સામર્થ્ય નથી. તો એનો નિર્ણય કેમ કરવો, ડિસાઈડ કેમ કરવું? તો કે એના લક્ષણો ઉપરથી, વેશ, ભાષા, આચરણ, એના દૃઢતાના વાક્યો બોલી રહ્યો છે કે નહીં, સેવાને ઉત્કટ આદર, સેવા પ્રત્યે ભક્તિ માર્ગમાં રુચિ,
મહાપ્રભુજીની વાણીને સમજવામાં નિષ્ઠા, આવા જો એનામાં લક્ષણો પ્રગટ દેખાતા હોય તો સમજવાનું કે આમાં કંઈક છે, ભગવાને આનો કંઈક આના અનુગ્રહ કરેલો છે. અને આવા લક્ષણો એનામાં ન દેખાતા હોય, ભાવ ભગત ભાદો નદી આવતી ગહેરાય, ગહેરાય તબ જાનીએ જબ જ્યેષ્ઠ માસ ઠહેરાય. 2 દી આવા દેખાય ને પાછું 10 દી પછી કાંઈ કોરે ધાકડ હોય તો પછી કંઈ માર્ગ રૂચિ કે અનુગ્રહ એની ઉપર ન હોય. આવું ઘણાની અંદર જોવા મળે કે આપણને લાગે કે ઓહ આમાં ભક્તિ તો જો ઉભરાઈ ગઈ, પણ કેટલા દી ઉભરાઈ? 5 દી, 10 દી, મહિનો દી. આપણે એવી ભક્તિનું એ જે સ્ટેજ છે એ આપણને પ્રાપ્ત કરતા એવી ધીરે ધીરે 5 વર્ષ નીકળી જાય, પણ એને તો અઠવાડિયામાં આવો ઉભારો આવી જતો હોય. પણ એ દૈવી જીવ જો ન હોય, ભગવાનનો અનુગ્રહ એની ઉપર ન હોય તો પછી એ કોઈ સંગના કારણે આવો ઉભારો થોડીક વાર માટે આવી જતો હોય, પણ એ સ્થાયી રૂચિ ન કહેવાય. સ્થાયી રૂચિ તો કન્ટિન્યુ આપણે બની રહીએ એની, ત્યારે આપણે નિર્ણય કરી શકીએ કે ભાઈ આમાં ભગવાનનો અનુગ્રહ આની ઉપર છે. સમજીશ ને? આ એનું ક્વોલિફિકેશન છે. એટલે આવા લક્ષણો જો એની અંદર આપણને જોવા મળતા હોય તો આપણે એવું સમજી શકીએ કે એવું અનુમાન કરી શકીએ કે આ દૈવી જીવ હશે. એટલે શ્રી પુરુષોત્તમજીએ અને શ્રી મહાપ્રભુજીએ આ વાત આગળના શ્લોકમાં પણ સમજાવી છે કે ભાઈ શરણ દીક્ષા, સમર્પણ દીક્ષા છે એ બધાને ન આપવી, કારણ કે બધા દૈવી જીવો હોતા નથી. એની અંદર આવા લક્ષણો દેખાતા હોય તો જ તમે એને બ્રહ્મસંવાદ આપો, નહીંતર ન આપો. જેની ઉપર હરિની કૃપા છે, જેને આ માર્ગમાં રુચિ છે, દ્રઢ નિષ્ઠા છે, અન્યાશ્રય નથી કરતા, અનન્ય આશ્રય છે, અને મહાપ્રભુજીની વાણીને સમજવામાં ઉત્સુકતા છે, મહાપ્રભુજીમાં નિષ્ઠા છે, આવા બધાનું પરીક્ષણ કરો અને પછી તમે એને શરણ દીક્ષા આપો. શરણ દીક્ષા આપીને પછી તમે એને મહાપ્રભુજીના ગ્રંથો સમજાવો. અને પછી જ્યારે મહાપ્રભુજીના ગ્રંથો એ સમજી લે, પછી જ્યારે એને ભગવાનને મળવાની ઉત્કટ તાલાવેલી જાગે અને પછી એમ કે નહીં હવે અમને બ્રહ્મ સંબંધ આપો, હવે અમારે સેવા કરવી, તો એ પુરુષોત્તમજી તો એમ કે એને ઇનકાર કરવો, હજી કે નિગ્લેક્ટ કરવો એને, કે નહીં હમણાં નહીં ભાઈ, હજી તો થોડુંક પરિપક્વ થા પછી એમ. પછી એમ કે નહીં હવે મને ભગવત સેવાથી કર્યા વગર રહી નથી શકાતું. પછી એને બ્રહ્મ સંબંધ દીક્ષા આપીને ભગવત સેવા પરાયણ કરવો. પછી એ જે આગળ ભક્તિ માર્ગમાં વધશે એ એના દ્રઢ ડગલાઓ ફરી શકશે. હવે ચાલુ ખાતામાં ટકેસર ભાજી, ટકેસર ખાજા, બ્રહ્મ સંબંધ આપી દીધા જતા બંધ, એ શું અહીંયા માર્ગમાં આવીને ઉકાળી દેશે? સર્વથા છે હરિકૃપા ન ભવિષ્યથી હશે તસ્ય સર્વ અશક્યમ છે. માર્ગેસ્મિન સૂતરામ, એ આ માર્ગમાં આવીને ધાંધલ જ કરશે, બીજું શું કરશે? કે જેની ઉપર અનુગ્રહ નથી, જે દૈવી જીવ નથી, એ બધાને બ્રહ્મ સંબંધ આપી દીધા ને આ માર્ગમાં ઘુસાડી દીધા કચરા પટ્ટીને. એ અહીંયા આવીને કચરો જ ફેલાવાના છે, મનોરથનો, માળા પેરામણીનો બધો કચરો, મનોરથનો બધા આ હિંડોળાના 1000 રૂપિયા હિંડોળાના લખાવશે, પલ્લાનો મનોરથ કરાવશે. આવો કચરો જ ફેલાવે ને પછી શું કરશે? એનું કારણ એ છે કે એ અનધિકારીને આ માર્ગમાં ઘુસાડી દેવામાં આવ્યો, એનું કારણ એ છે. સમજમાં આવ્યું ને? શિષ્યસણાને કારણે કે આપણા શિષ્યો વધારવા એવા દુષ્ટ પ્રયોજનથી આવા લોકો આ ભક્તિ માર્ગમાં ઘૂસી ગયા છે. પણ આવા લોકોને ભક્તિ માર્ગમાં કોઈ ફલની પ્રાપ્તિ થતી નથી, કારણ કે સર્વથા ચેદ હરિકૃપા ન ભવિષ્યતિ યસ્ય તસ્ય સર્વમ અશક્યમ છે. એને બધું જ અશક્ય છે, એને કોઈ ફલ પ્રાપ્ત થવાનું નથી. ભલે મહારાજો એને બ્રહ્મ સંબંધ આપીને આ માર્ગમાં ઘુસાડી તો દીધા, પણ એને ફલ કાંઈ પ્રાપ્ત થાય નહીં. એ વાત શ્રી પુરુષોત્તમજી અને શ્રી મહાપ્રભુજી અહીંયા કહે છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી કહેતા કે ભાઈ તારા મા બાપ દૈવી જીવ નથી એટલે હું એને બ્રહ્મ સંબંધ આપતો નથી. તારા સંગથી એનો ઉદ્ધાર થઈ જશે, છે ને? કોઈના માતા પિતાને નથી આપ્યું, પુત્રને આપ્યું. કોઈને પુત્રને બ્રહ્મ સંબંધ આપ્યું તો માતા પિતાને નથી આપ્યું. કોઈ માતા પિતાને આપ્યું તો એના ભાઈઓને નથી આપ્યું, એના બહેનોને નથી આપ્યું. કેમ? કૃપા પરિજ્ઞાનંચ માર્ગ રૂચ્યાયમ નિશ્ચિયતે. જેની ઉપર અનુગ્રહ છે એને જો બ્રહ્મ સંબંધ થાય ને એ આ માર્ગમાં આવે તો આગળ વધી શકે. બધા આ માર્ગમાં આગળ વધી શકે. ફલમુખ યોગ્યતા બધાની નથી, સમજી જાઓ. વન સેન્સ ફોર ઓલ, ફલમુખ યોગ્યતા બધાની નથી. કદાચ આ માર્ગમાં બ્રહ્મ સંબંધ લઈ લઈને બટાલિયન ઘુસાડી દીધી આ માર્ગમાં,
બધી કચરાપટ્ટી, અન્યાશ્રય વાળીને, અસમર્પિત વાળીને એ બધી અહીંયા આ માર્ગમાં ભેગા થયા તો એને કોઈ ફળ મળવાનું નથી. પછી માયાવાદીઓ જેમ એમ કે હવે અમે તો મુક્ત થઈ ગયા અહમ બ્રહ્માસ્મિ કહીને, એમ આ બધા મૂર્ખાઓ આ માર્ગમાં એમ આવીને કહે છે કે અમે હવે બ્રહ્મ સંબંધ લીધું એટલે હવે અમારો ઉદ્ધાર તો પાકો જ, અમને તો હવે નિત્ય લીલા મળી જ જશે. નિત્ય લીલા તો નરક લીલા નહીં, નિત્ય લીલા જ કહેવાય ભગવાનની. એ ભગવાનની નિત્ય લીલા જ છે. કઈ નિત્ય લીલા મળશે એ તો હવે ભગવાન જાણે. પણ આવા મૂર્ખાઓ બ્રહ્મ સંબંધ લઈને એમ કહેતા હોય કે હવે અમે સેવા નહીં કરીએ, અમે અનન્ય આશ્રય નહીં રાખીએ, તોય હવે અમને તો ગુરુ મૂકવાનો જ નથી, અમારો ઉદ્ધાર હવે બ્રહ્મ સંબંધ લઈ લીધું ને એટલે હવે અમારો તો ઉદ્ધાર થઈ જ ગયો. તો આવી જેની ભ્રાંતિ છે, આવા લોકોને ભક્તિ માર્ગની અંદર કોઈ ફળ પ્રાપ્ત થવાનું નથી. એ માયાવાદીઓની જેમ એને એવી ભ્રાંતિ ઉત્પન્ન થઈ જાય કે હવે અમે મુક્ત થઈ ગયા, એમ આ લોકોને એવી ભ્રાંતિ થઈ ગઈ હવે તો અમે ગૌલોક ધામમાં વયા જાશું. સમજ આવે છે ને? તો આવી ભ્રાંતિ જે માયાવાદીઓને છે એમ આપણા માર્ગની અંદર એ છે આવા મૂર્ખાઓને કે અમે મુક્ત થઈ ગયા હવે ચલો. તો પછી મહાપ્રભુજીને 16 ગ્રંથ લખવાની શું આવશ્યકતા હતી? આ સેવાની બધી ડિસિપ્લિન, શરણાગતિની, સમર્પણની, ભક્તિની એ બતાડવાની શું આવશ્યકતા હતી? જો બ્રહ્મ સંબંધ લઈને જ બધાનો ઉદ્ધાર થઈ જતો હોય તો આ બધી સાધના પ્રણાલી, આ સાધન પ્રકરણ લખવાની આવશ્યકતા શું હતી? એટલે બ્રહ્મ સંબંધ લેવાથી કોઈ ઉદ્ધાર થતો નથી. સમજાય છે ને? એ તો શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિ કરે તો એને સેવાયામ ફલત્રયમ અલૌકિક સામર્થ્યમ સાયુજ્યમ સેવા ઉપયોગી દેહો વૈકુંઠાદિષુ મેં યાદૃશી સેવના પ્રોક્તા તત્સિદ્ધો ફલમ ઉચ્યતે અલૌકિકસ્ય દાને ચાદ્ય સિદ્ધ્યન મનોરથ ફલમ વા અધિકારો વા ન કાલો અત્ર નિયમ. મેં જે પ્રકારની સેવા બતાવી યમનાષ્ટકથી લઈને નિરોધ લક્ષણ સુધી, એ પ્રમાણે જો કોઈ સેવા કરે તો એને શું ફલની પ્રાપ્તિ થશે અથવા તો કેવા પ્રકારની ફલાનુભૂતિ થશે એનું વર્ણન કરવા હું જઈ રહ્યો છું. તમે એમ કહો કે અમારે તો 16 ગ્રંથ પ્રમાણે મેં સેવા શું કાંઈ નથી કર્યું, બ્રહ્મ સંબંધ લઈને બેસી ગયા, તો હવે અમને શું ફલની પ્રાપ્તિ થશે બોલો? તો શ્રી મહાપ્રભુજી બેસી જાઓ. હવે તમને શું ફલની પ્રાપ્તિ થશે? જાઓ સંસારમાં, જાયસ્વ મ્રિયસ્વ, તૃતીય માર્ગમાં તમારી ગતિ ક્યાં થશે? તૃતીય માર્ગમાં. તૃતીય માર્ગ સિવાય તમારી કોઈ ગતિ નથી. એટલે એવી કચરાપટ્ટી જે આ માર્ગમાં ઘુસાડી દેવામાં આવી શિષ્યસણાના નામે, કે વધારે શિષ્યો બટોરો એટલે વધારે ચરણ ભેટ આવે, આવા બધા અજગર લોકો અને કીડી લોકો આ માર્ગમાં ભેગી થઈ છે. અજગર ને કીડીઓ, આને કોઈ ફલ થવાનું, કોઈ ફલ પ્રાપ્ત થવાનું નથી. સમજમાં આવે છે ને? જે સંપ્રદાય છે એની જે સાધના પ્રણાલી છે એ પ્રમાણે જો જીવવામાં આવે તો જ એને ફલાભિમુક્તા કે એની ફલમુખ યોગ્યતા પ્રાપ્ત થાય. બાકી કોઈને કોઈ ફલ પ્રાપ્ત ન થાય કોઈ પણ માર્ગમાં. એટલે શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં આજ્ઞા કરી છે કે નિષ્ઠા અભાવે ફલમ તસ્માત નાસ્ત્ય વેતી વિનિશ્ચય નિષ્ઠાશ્ચ સાધને રેવ ન મનોરથ વાર્તે. નિષ્ઠા વગર કોઈ માર્ગમાં ફલ ન મળે, દુનિયામાં કોઈ માર્ગમાં. ઇવન ભણવામાં ફલ ન મળે. તમે સાયન્સ રાખીને ભણો ને કાંઈ કરો જ નહીં, હાથ પગના હિલના 10 કોષના ચલના, તો કાંઈ કરો જ નહીં. એનો હાથ હલાવો ને પગ હલાવો તો શું તમે પાસ થઈ જાઓ? કોઈ જગ્યાએ આવો સ્કોપ નથી. શ્રી મહાપ્રભુજી એટલે આ વાત કહે છે કે નિષ્ઠા અભાવે ફલમ તસ્માત નાસ્તે વેતી વિનિશ્ચય. નિષ્ઠા વગર કોઈ માર્ગમાં ફલ ન મળે, કોઈ બી માર્ગ હોય, ઇવન લૌકિકમાંય ન મળે. લોકમાંય તમારે નિષ્ઠા રાખીને ભણવું પડે તો તમે એ માર્ગમાં આગળ વધી શકો, નહીં તો ન વધી શકો. એટલે નિષ્ઠા અભાવે, નિષ્ઠાના અભાવમાં કોઈ માર્ગમાં ફલ ન મળે. અને નિષ્ઠાશ્ચ સાધને રેવ ન મનોરથ વાર્તે. નિષ્ઠા પણ સાધના ચરણથી આવે, કેવલ વાણીના વિલાસથી ન આવે. નિષ્ઠા છે એ મહાપ્રભુજી આજ્ઞા જે 16 ગ્રંથમાં કરી, સમર્પણની, સેવાની, ભક્તિની, આશ્રયની, સિદ્ધાંત રહસ્યમાં, ભક્તિવર્ધનીમાં, એ રીતે કૃષ્ણાશ્રયમાં એ રીતના સાધના ચરણ કરવું પડે તો નિષ્ઠા પનપે, નહીંતર નિષ્ઠા પનપે નહીં. એટલે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે નિષ્ઠાશ્ચ સાધને રેવ ન મનોરથ વાર્તયા. મનના મનોરથ કે વાણીના વિલાસથી
કોઈ દિવસ નિષ્ઠા આવે નહીં. નિષ્ઠા તો સાધના ચરણથી જ આવે. સાધના ચરણ એટલે ભગવત સેવા ઘરમાં પધરાવી અને પ્રભુની સેવા કરીએ ત્યારે આવે. ભગવાનની શરણાગતિ માટે ભગવાનનું મહાત્મ્યને સમજીએ, મહાપ્રભુજીના કૃષ્ણાશ્રયને સમજીએ, વિવેક ધૈર્યાશ્રયને સમજીએ તો આશ્રય દ્રઢ થાય. સિદ્ધાંત રહસ્યને સમજીએ તો સમર્પણ થાય. ભક્તિવર્ધનીને સમજીએ તો ભક્તિ થાય. તો આ બધા ગ્રંથોને સમજીએ તો શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિ આપણી દ્રઢ થાય. તો આપણે આ માર્ગમાં નિષ્ઠા આવે, નહીંતર નિષ્ઠા આવે નહીં. સમજમાં આવ્યું ને? એટલે નિષ્ઠાશ્ચ સાધનૈરેવ ન મનોરથ વાર્તયા. નિષ્ઠા પણ સાધનાચરણથી આવે. કેવલ વાણીના વિલાસથી કે મનોરથથી, મનના વિલાસથી, મનના મનોરથથી નિષ્ઠા ન આવે. કોઈ પણ કાર્ય હોય તમે કરો, એમાંય નિષ્ઠા વારંવાર તમે એ કાર્યને કરો ને તો જ આવે. સામગ્રી બનાવો તો રોટી પહેલાં કોઈ બનાવે તો રોટી કંઈ તરત સારી ન આવડવા માંડે. એમાંય નિષ્ઠા ક્યારે આવે? 3-4 વર્ષ બનાવે રોજ તો આવે અને નિષ્ઠા હવે હવે આંખો વીંચીને બનાવે તો થઈ જાય. તરત કોઈ દિવસ નિષ્ઠા ન આવે, કોઈ કાર્યમાં ન આવે. ન ભણવામાં આવે, ન કોઈ સામગ્રી બનાવવામાં આવે કે કોઈ પણ કાર્ય, ન સિલાઈ કામમાં આવે. સિલાઈ શીખતા હોય ને તમે જુઓ, એમાં કંઈ તરત સારી સિલાઈ ન થાય. સીધી બાંગી થાય પહેલાં તો કેટલા દિવસ, પછી સીધી થતા તો બહુ વાર લાગે. એમાં કેટલી હોયું ભાંગી નાખે ને, કેટલા અંગૂઠા ઓલા નખ ભાંગી નાખે ને, કેટલી બધી આંગળી વીંધી નાખે ને, કેટલી બધી પ્રોબ્લેમ થાય. તો એ નિષ્ઠા આવે જઈને તો 4-5 વર્ષે તો એ તમે સારામાં સારી ડ્રેસની સિલાઈ બનાવી શકો. તો લોકની અંદર એ નિષ્ઠા કોઈ કાર્યમાં તરત ના આવી જાય. તમારી માસ્ટરી કોઈ એક કાર્યમાં તરત ન આવી જાય. ભણાવવામાં કંઈ તમારી તરત નિષ્ઠા ન આવી જાય. ઘણું બધું શીખવું પડે. સમજે છે ને? તો બધી જગ્યાએ આ જ વાત છે, એવું નથી. શ્રી મહાપ્રભુજી અહીંયા વાત કે એટલે કોઈ અલૌકિક વાત છે ને એવું નહીં. બધા કાર્યની અંદર આ જ વાત છે કે નિષ્ઠાશ્ચ સાધને રેવ ન મનોરથ વાર્તે. બેઠા બેઠા નિષ્ઠા ન આવે કે હાલ હવે બ્રહ્મ સંબંધ લઈ લીધું એટલે હવે અમને નિષ્ઠા આવી જાય ને અમે હવે ગૌલોક ધામમાં પહોંચી જશું, હે ને? હા, તો આવી રીતના કોઈ નિષ્ઠા આવતી નથી. એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે નિષ્ઠાશ્ચ સાધને રેવ ન મનોરથ વાર્તયા. સમજમાં આવી ને? એટલે ભગવત કૃપાનું પરિજ્ઞાન જુઓ, માર્ગની રુચિ ઉપરથી થઈ શકે અને ભક્તિ માર્ગમાં રુચિ છે કે નહીં એનું પરિજ્ઞાન ભક્તિ માર્ગી વેશ, વચન, જુઓ વેશથી, વચનથી અને આચરણથી થઈ શકે. ભક્તિ માર્ગમાં રુચિ રાખનારો જીવ, હવે એનું આગળ હજી સમજાવે છે પુરુષોત્તમજી કે ભક્તિ માર્ગમાં રુચિ રાખનારો જીવ સદા તિલક, કંઠી, છાપા ઇત્યાદિ ભક્તનો વેશ ધારણ કરે છે. એટલે ઉપર કહ્યું ને વેશથી. વેશ એટલે શું? તો કે ભાઈ તિલક, કંઠી હંમેશા ધારણ કરે, પ્રભુનું હંમેશા ભજન કરે, સ્મરણ કરે. છાપા એટલે શંખ ચક્રાદિકમ ધાર્યમ. એ છાપ પેલા હતા, હવે નથી કોઈ લગાડતું. હા, પેલા શંખ ચક્ર ને આવી રીતના છાપ લગાડતા. એટલે સદા તિલક અને કંઠી હંમેશા ધારણ કરે. ઇત્યાદિ ભક્તનો વેશ ધારણ કરે છે. પછી ભગવાનને વિશે દ્રઢ વિશ્વાસ રાખવાના વચનો ઉચ્ચાર્યા કરે કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલ ધર્મિણી આસંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. તો આવા જે હંમેશા એ વચનો, એનું ચિંતન, પ્રભુનો અનન્ય આશ્રય, દ્રઢતાના વાક્યો આવી રીતના એ ઉચ્ચાર કર્યા કરે તો આપણે સમજવું જોઈએ કે આની કંઈક રુચિ ભક્તિ માર્ગમાં છે, આની કંઈક પ્રભુનું આમાં અનુગ્રહ બોલી રહ્યો છે એમ. સમજમાં આવ્યું ને? જુઓ, પહેલું શું બતાવ્યું? વેશ. એવું ને? વેશથી. પછી બીજું શું બતાવ્યું? વચનથી. તો વચન એટલે ભગવાનને વિશે દ્રઢ વિશ્વાસ રાખવાના વચનો ઉચ્ચાર્યા કરે કે જે મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં બતાવ્યા છે કે દુઃખાનો તથા પાપે ભય કામાદ્ય પૂર્ણે, એ છે ને? હવે અશક્ય વા સુશક્ય વા
સર્વથા શરણમ હરિ એવં ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયત, વાણીથી હંમેશા ભગવાનના ગુણો ગાય, એવા દ્રઢતાના વાક્ય બોલે વગેરે. કે જીવતું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે, તો ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મભી કદાપિતી ઇત્યાદિ એવા વચનો હંમેશા ઉચ્ચાર્યા કરે. પછી એકાંતમાં કે બધા સામે પણ ભગવાન નામનો નિર્ભયતાથી જાપ કર્યા કરે છે ને આ વચનો. કે એકાંતમાં કે બધાની સામે પણ ભગવાન નામનો નિર્ભયતાથી જાપ કરે, એટલે પ્રભુનું નામોચ્ચારણ કરે. કે ભાઈ અહીંયા બેઠા બધા વૈષ્ણવો ભેગા થાય તો ભગવાનનું નામ બોલે, ઉચ્ચારણ કરે, શ્રી કૃષ્ણ શરણમ બોલે. પણ પાછો ઘરે જઈને એકાંતમાં પાછો એ બોલતો હોવો જોઈએ. ઘરે જઈને એકાંતમાં પાછો ન બોલે ને બધાની વચ્ચે દેખાવ કરતો બોલે, એવું ન હોવું જોઈએ. એમ કે છે પુરુષોત્તમજી. જો એકાંતમાં કે બધા સામે, એનો મતલબ શું? બધી ઘરે પણ ઘરે જઈને ભગવાનનું સ્મરણ કરે, કીર્તન કરે, સ્મરણ કરે, અને બધાની વચ્ચે પણ જ્યારે ભક્તો મળે તો ત્યારે પણ એ બધા ભક્તોની સાથે મળીને ભગવાનનું શ્રવણ, કીર્તન અને સ્મરણ કરે. નહીંતર શું થાય કે બધાને દેખાવ કરવા માટે બધા મળે ત્યારે કરે, બહુ મોટી મોટી વાત કરે, પછી ઘરે જઈને પાછો કાંઈ ન કરે. એટલે ઘણા ઘરના બહેનો કહેતા હોય કે આ તું અહીંયા આવ્યો ને એટલે જ આ કહે, આડી તું જાય ને એટલે પછી પૂરું. તો એ એકાંતમાં ન કરે, બધાની વચ્ચે કરે. આપણને એમ લાગે કહો ભગવદીનો અવતાર જાણે કે આ જ હશે, પણ એ વાણીમાં જ હોય, કેવલ બોલવામાં જ હોય. જેવા આપણે ગયા પછી તો પાછું એ 3 પત્તી ચાલુ કરે મોબાઈલમાં. એવા ઘણા લોકો જોયા કે આપણે જઈએ એટલે બધું બંધ કરીને બીજું જોવા માંડે ને. આપણે જેવા ત્યાંથી ગયા એટલે મોબાઈલમાં એવી રમત આવે 3 પત્તીની, જોઈ? આપણે તો ટ્રાય નથી મારી, પણ લોકો રમતા હોય. એમાં ઘણી બધી ગેમ આવે એવી, એ ગેમ્સ રમવા માંડે. પછી આપણે નક્કી કરી લેવાનું કે આપણે આવ્યા એટલે જો આ ભગવત સંબંધી ચર્ચા કરે. જેવા આપણે જઈએ એટલે પછી એમાં બધી ગેમ જ ચાલતી હોય, 3 પત્તી ચાલતી હોય ને એ બધું ચાલતું હોય. તો એકાંતમાં અને બધાની વચ્ચે એનું આચરણ સરખું હોવું છે. દેખાવ નહીંતર શું થાય? દેખાવ માટે કોઈ બધાની વચ્ચે ભગવત નામ લે, પણ એકાંતમાં પછી ન લે. એવું ન હોવું જોઈએ, એવું પુરુષોત્તમજી કહે છે. જુઓ કે એકાંતમાં કે બધા સામે પણ ભગવાન નામનો નિર્ભયતાથી જાપ કર્યા કરે. એટલે નિર્ભયો નિસ્પૃહસ્તત, આગળ એ વાત આવશે કે નિર્ભયતાથી ભગવાનનું સ્મરણ કરે, જાપ કરે. કારણ કે ભગવત ભજન કરવામાં કોઈનું લાજ શરમ ન હોય. એમ નિર્ભયતાથી એટલે એમાં લોક લાજ ન કરવી. એમ ભગવાનનું નામ લેવામાં કોઈ લોક લાજ ન રાખવી. એટલે વાર્તા પ્રસંગની અંદર આવે, સંભલવાડાના પ્રસંગમાં આવે કે સંભલવાડા હતા તો એ આટલી એને દાસીઓ હતી, આટલો વૈભવ હતો, છતાંય એટલા એ દ્રવ્ય સંપન્ન હતા, છતાંય ઠાકોરજીનું જલ છે એ જાતે ભરવા જતા ને. એની પત્નીને કીધું કે, એના સસરાએ કીધું કે ભાઈ તમે કેમ જલ ભરવા જાવ છો? હોય કે આટલી બધી દાસીઓ તો છે. તો બીજે દિવસે એની પત્નીને કીધું કે ચાલ હવે તુંય ભરવા ચાલ. તો એના ભેગી ગઈ, એ વૈષ્ણવ હતી. એમ તો એના સાસરા બીજે દિવસે આવીને એને પગે લાગી, ભાઈ મહેરબાની કરીને તમારે ભરવું ભરો, હવે તમે સ્ત્રીજનો પાસે નહીં ભરાવો. એટલે કહેવાનું તાત્પર્ય છે કે એને લોકલાજ નહોતી. ઠાકોરજીનું જલ, અહીં નિર્ભયતા શબ્દ આવ્યો ને કે ભાઈ ભગવાનનું નામ લે, ભગવાનનું સ્મરણ કરે, ભગવાનનું ભજન કરે, એમાં નિર્ભય હોવો જોઈએ, લોકલાજ ન હોય. જેમ સંભલવાળાને લોકલાજ નહોતી એમ કે ભાઈ ઠાકોરજીનું જલ ભરવા જવું એમાં શરમ છે ને, સમજાય ને? આપણે એમ કે મ્યા બાપા અમને શરમ આવે, હરમ આવે. ઘણા હરમ શબ્દો હરમ આવે, એમાં હરમ છે નહીં. ભગવત નામ લેવામાં હરમ છે નહીં. સંભળવાળાને શરમ નહોતી આવતી કઈ. તો ભગવત નામ નિર્ભયતાથી લેવું જોઈએ. નિર્ભયો નિસ્પૃહસ્તતા સભાયામ અપી કુર્વીત નિર્ભયો નિસ્પૃહસ્તતા. આગળ શ્લોક આવશે કે સભામાં પણ ભગવાનનું નામ લેવું જોઈએ. ભગવાનનું નામ લેવામાં શું વાંધો? સભામાં પણ જય શ્રી કૃષ્ણ બોલવામાં શું વાંધો? સભાયામ અપી કુર્વીત નિર્ભયો નિસ્પૃહસ્તતા, કોઈ પણ જાતની સ્પૃહા વગર.
નિર્ભયતાથી હરિનું નામ લેવું જોઈએ. એમાં શરમ છે નહીં. જય શ્રી કૃષ્ણ બોલવામાં કઈ શરમ આવે? એમાં જરાય શરમ ન રાખવી. એમાં સાવ શરમ વગર ના થવું. સમજાઈશ ને? એટલે સંકોચ છોડીને નિર્ભયતાપૂર્વક હરિનું ચિંતન, હરિનું નામ સ્મરણ સભામાં પણ કરવું જોઈએ. નારદજીનો પ્રસંગ આવે કે નારદજી જુઓ ભગવત નામ લેતા લેતા બધી જગ્યાએ વિહાર કરતા હોય છે. આગળ શ્લોક આવશે ત્યારે આપણે જોશું. કહેવાનું તાત્પર્ય છે કે બધાની સામે અને એકાંતમાં પણ ભગવાનના નામનો નિર્ભયતાથી જપ કરવો, સ્મરણ કરવું, તો એની ઉપર હરિની કૃપા છે એવું આપણે નક્કી કરી શકીએ. અને છેલ્લું આચરણ. આચરણને પુરુષોત્તમજી સમજાવે છે કે ભક્તિ માર્ગી આચાર અનુસાર પોતાનું વર્તન રાખે. એટલે ભક્તિ માર્ગનો જે આચાર છે, ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપિકા. ભક્તિ માર્ગનો આચાર સમજાવવા માટે શ્રી મહાપ્રભુજીએ નાના વાક્યો એટલે 16 ગ્રંથો લખ્યા છે. ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપિત. ભક્તિ માર્ગનો આચાર એટલે મેન મર્યાદા અપ્રશ્નીય. ભક્તિ માર્ગનો આચાર સમજાવવા માટે શ્રી મહાપ્રભુજીએ અનેક ગ્રંથોને પ્રગટ કર્યા. એમાં શ્રી મહાપ્રભુજીએ આપણને શરણાગતિ, સમર્પણ, ભક્તિ, સેવા, વિવેક, ધૈર્ય વગેરે બધી વાતો આપણને સમજાવી છે. ભક્તિ માર્ગનો આચાર છે. સમજાણું ને? અપરસની વાત નથી હો. ભક્તિ માર્ગનો આચાર આ છે જે મહાપ્રભુજીએ આપણને 16 ગ્રંથમાં સમજાવ્યો છે. એ ભક્તિ માર્ગનો આચાર છે. તો એ રીતના ભક્તિ માર્ગી આચારનું હંમેશા એ પાલન કરતો હોય તો આવા જો લક્ષણો આપણને એનામાં દેખાતા હોય તો આપણે એવું અનુમાન કરી શકીએ કે આની ઉપર હરિની કૃપા છે. માર્ગ રુચ્યાયામ નિશ્ચિયતે. આ પુરુષોત્તમજી આનો વિસ્તાર કર્યો કે ભાઈ હરિની કૃપા છે કે નહીં એને ડિસાઈડ કેમ કરવું. તો કે આવા લક્ષણો એની અંદર આપણને દેખાતા હોય તો આપણે એને નક્કી કરી શકીએ કે આની ઉપર કંઈક આવા દૈવી જીવ હોવો જોઈએ કે આની ઉપર હરિની કૃપા કંઈક હોવી જોઈએ. એટલે એના આચરણ ઉપરથી, એના વાક્ય ઉપરથી, એના વ્યવહાર ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આની ઉપર કૃપા પરિજ્ઞાનં છે. માર્ગ રુચ્યાયામ નિશ્ચિત. આપણે છોકરાઓમાં એવું જોતા હોય કે ઓહો આને બહુ ભાવ છે કે ઠાકોરજીની દર્શન કરવા આવે છે, તો એ આગળ સ્વતંત્ર નથી. છોકરાઓ પણ મા બાપનું અનુકરણ કરતા હોય. આગળ ડિસાઈડ ન કરી શકાય. એ જ્યારે સ્વતંત્ર બને ને ત્યારે એની સ્થાયી રુચિની ખબર પડે કે એ અહીંથી ભણવા જાય બીજે ન્યા કરે છે કે નહીં. ત્યાં સમજ આવે કે આનામાં લક્ષણ દૈવીજીઓના છે કે નહીં. બાકી આપણી ઘરે તો આપણે મા બાપ કરતા હોય, અનુકરણ કરતા હોય, છોકરા હોય અનુકરણ કરતા હોય. પણ જ્યારે એ એકાંતમાં એટલે એ જ્યારે સ્વતંત્ર હોય ત્યારે ભક્તિ માર્ગના આ બધા જે રૂલ્સ ને રેગ્યુલેશન છે એનું પાલન કરે છે કે નહીં, ભગવાનનું ચિંતન કરે છે કે નહીં, પછી આપણે એનો નિર્ણય કરી શકીએ. સમજમાં આવે છે? બાકી શ્રવણાદિ વ્યતિરેકેણ ફલ કામ નયાવા સંસ્કાર વસાત ફલ કામ નયાવા જાયમાના પ્રીતિ ગૌણી છે. સંસ્કાર વસાત તો કરતા હોય બધા. તો આ બધા પાસાઓનો વિચાર કરવો જોઈએ. આ કોઈ 1-2 દિવસની વાત નથી. આ છે સ્થાયી રુચિની વાત છે. એ રુચ્યા અહીં જે શબ્દ મૂક્યો શ્રી મહાપ્રભુજીએ, માર્ગ રુચ્યાયામ નિશ્ચિત. એ રુચિ પણ લાઈફ ટાઈમની રુચિઓ. 1-2 દી રુચિ હોય ને પછી કાંઈ ન હોય એવી રુચિની વાત અહીંયા નથી. આ રીતના શ્રી મહાપ્રભુજીએ અને શ્રી પુરુષોત્તમજીએ એને વિસ્તારથી સમજાવ્યું કે જેની ઉપર હરિનો અનુગ્રહ છે એનું આપણે અનુમાન કઈ રીતના કરવું, કેવા લક્ષણો એનામાં હોય તો આપણે નક્કી કરી શકીએ કે એની ઉપર હરિનો અનુગ્રહ છે કે દૈવી જીવ છે. આ એના લક્ષણો છે. અને બ્રહ્મ સંબંધ આપવામાં પણ આ લક્ષણોને આ પેરામીટરો ઉપર કસીને જ એને બ્રહ્મ સંબંધ આપવું જોઈએ. નહીંતર એને દીક્ષાને વેચવાનું પાપ લાગે. જો એનું પરીક્ષણ કરીને જો એને ન આપે દીક્ષા તો વિચાર્ય એમ દેયમ કૃષ્ણ નામ વિશેષતઃ અવિચારિત દાનેન સ્વયં દાતા વિનશ્યતિ. વિચાર્યા વગર પણ જો દીક્ષા આપવામાં આવે તો દીક્ષા દેવાવાળાનો જ નાશ થાય.
સમજમાં આવ્યું ને? એટલે આ બધા લક્ષણનો વિચાર કરી અને બ્રહ્મસંબંધ અને શરણ દીક્ષા આપવી જોઈએ, એ વાત અહીંયા શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. શ્રી પુરુષોત્તમજી એનો વિસ્તાર કર્યો. એટલે તરત આપણે કોઈનું એવું જોઈને અંજાઈ જઈએ કે ઓહો આને તો કંઈ જાણે કે પરમ ભગવદી આ જ હશે. એ પરમ ભગવદી કેટલાક દિવસ અઠવાડિયું જ હોય, પછી રજભાષામાંથી રહી ગયું, લઈ લે, વાંચી જાઉં છું. પેજ નંબર 187 ઉપર રજભાષામાં ટીકા લેવાની રહી ગઈ હતી. કોઈ બાત નહીં, રિવિઝનની થઈ જાય, વાંચી જાઓ પાછું. 187 પેજ ઉપર જુઓ. यदि सर्वोत्तम ये मार्ग है तो सब ही बुद्धि वाले पुरुष या में क्यों नहीं प्रवृत्त होवे है. આ ભક્તિ માર્ગ છે, સર્વોત્તમ છે, શ્રેષ્ઠ છે, આટલો સરળ છે, ઉત્તમ છે, તો બધા લોકો આ માર્ગમાં કેમ નથી આવી શકતા? મળ્યું ને? सब ही पुरुषन को या भक्ति मार्ग में फलदायक अधिकार नहीं है. जापे भगवान की कृपा है वाही को भक्ति के मुख्य फल की प्राप्ति हुई है. पापनाश तो देवो असुरो मनुष्यो वा. जो भागवतजीનો 7મો સ્કંદ 7મો અધ્યાય 50મો શ્લોક આપણે જોઈ ગયા. ઇત્યાદિ વાક્ય અનુસાર દેવ આસુર હોય હું, દેવ આસુર મનુષ્ય યક્ષ ગંધર્વ કોઈ હું હોય, કોઈ હું જીવ હોય, ભક્તિ કરવે સો મુક્ત હો જાવે હી. મુક્ત હો જાવે હી હે. હવે મુક્ત એટલે આવરણભંગમાં શું અર્થ કર્યો હતો? દુઃખ નિવૃત્ત, પાપનાશ, પાપનાશ રૂપી મુક્તિ થઈ જ જાય છે. ભગવાન કી કૃપા તો ભક્તિ માર્ગ મેં રુચિ સો જાનનો. એટલે રુચિથી આપણે એને જાણી શકીએ, એનું અનુમાન કરી શકીએ. भगवान की कृपा बिना या मार्ग में रुचि नहीं होई है. तहाँ या जीव की भक्ति मार्ग में रुचि है कि नहीं है, ये कैसे जान्यो जाए? ताको समाधान करत है कि वेश भाषा आचरण आदि सो मार्ग की रुचि ज्ञात होई है. એટલે જાણી શકાય છે. अर्थात जो पुरुष सदा तिलक कंठी आदि भक्त के वेश को धारण करतो होय, दृढ़ता के वचन बोलतो होय, एकांत में तथा सबन के सन्मुख भगवान के नाम को जपतो होय, भक्ति मार्ग के आचरण के अनुसार सदा वर्ताव करतो होय, तब जाननो ये पुरुष की भक्ति मार्ग में रुचि है. આ આચરણ એને આપણે દેખાતું હોય તો આપણે સમજી શકીએ કે એની ભક્તિ માર્ગમાં રુચિ છે, અને આવી રુચિ હોય તો આપણે અનુમાન કરી શકીએ કે પ્રભુનો અનુગ્રહ આની ઉપર છે. હવે આપણે આગળનો શ્લોકનું અધ્યયન કરશું. એની ઉત્થાનિકામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તત્ર આદિતઃ સાધનાની આહ કૃષ્ણ સેવા પરમ વિક્ષયિતિ. તો જેના ઉપર ભગવાનની કૃપા છે તેણે આદિતઃ સાધનાની આહ, એટલે ભક્તિ માર્ગમાં એને શું શું સાધન કરવા એનું વર્ણન હવે કરવામાં આવે છે. સમજાણું ને? જો ભક્તિ માર્ગમાં તમને આવી રુચિ છે, ચલો ડિસાઈડ થઈ ગયું, હવે શું કરવું ભક્તિ માર્ગમાં? આદિતઃ, શરૂઆતથી હવે શું શું સાધન, ક્યાંથી સ્ટાર્ટિંગ કરવું, શ્રી મહાપ્રભુજી સમજાવે છે. પહેલેથી એકડે એકથી સમજાવો કે તમે રુચિના લક્ષણ બતાવી દીધા કે જેની ઉપર હરિની કૃપા હશે એને આવી રુચિ હશે. તો આવી રુચિ છે, નક્કી થઈ ગયું, અનુગ્રહ છે એ નક્કી થઈ ગયું, તો હવે શું કરવું જીવે? હવે બ્રહ્મ સંબંધીને બેઠું રહેવું? હવે શું કરવું? તો હવે આદિતઃ સાધનાની આહ, હવે એને આગળ જે સાધન કરવાનું છે એનું વર્ણન શ્રી મહાપ્રભુજી હવે સમજાવી રહ્યા છે. કે આ તમને હવે નક્કી થઈ ગયું કે અનુગ્રહ છે, આવા લક્ષણો પણ છે,
દ્રઢતાના વાક્ય પણ બોલે છે, આવો એની અંદર આચરણ પણ છે. તો હવે એને શું કરવું, ભક્તિ માર્ગમાં આગળ કેમ વધવું? તો કે એને આ શરૂઆતથી લઈને એને બધા સાધનોનો ઉપદેશ શ્રી મહાપ્રભુજી આપે છે. તેમાં પ્રથમ સાધન છે ગુરુ. જો આવી સ્થાયી રુચિ આપણામાં જાગી ગઈ તો હવે પહેલાં શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરેલા લક્ષણવાળો ગુરુને પકડો, કે આવા ગુરુની પાસે તમે જઈને આ ભક્તિ માર્ગ ઉપર આગળ વધવાનું, આગળ કઈ રીતના વધવું એ સમજો. એટલે શ્રી મહાપ્રભુજી 227મી કારિકાની ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે કે તત્ર આદિતઃ સાધનાની આહ કૃષ્ણ સેવા પરમ વિક્ષ ઇતિ. એટલે જેની ઉપર ભગવાનની કૃપા છે તેણે આદિથી એટલે શરૂઆતથી ભક્તિ માર્ગમાં શું શું સાધન કરવા એનું વર્ણન હવે કરવામાં આવે છે. કૃષ્ણ સેવા પહેલું સાધન છે, એમાં ગુરુ. આ ભક્તિ માર્ગમાં હવે આપણી રુચિ જો સ્થાયી છે તો હવે પહેલાં આપણે ગુરુને શરણે જવું. તો ગુરુ કેવા હોવા જોઈએ, પેલો પ્રશ્ન આ થાય ને. તો શ્રી મહાપ્રભુજી ગુરુના લક્ષણ આપણને સમજાવી રહ્યા છે કે આવા ગુરુને શરણે પ્રથમ જવું જોઈએ. કે શ્રી કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજેત જિજ્ઞાસુ રાદરાત. જો કૃષ્ણ સેવા પરાયણ હોય, પછી દંભાદિથી રહિત હોય, શ્રી ભાગવતના તત્વને જાણતો હોય, ભાગવત તત્વજ્ઞ હોય, આવા ગુરુને જિજ્ઞાસુ શિષ્યએ આદર કરવો. સમજાયું ને? શ્રી મહાપ્રભુજી એની ટીકામાં બહુ સુંદર વિસ્તારથી આગળ સમજાવે છે. શ્રી મહાપ્રભુજીને પ્રકાશ ટીકામાં આપણે જોઈએ. નનું યો હિ ગુરુ સેવામ ઉપદેક્ષતિ સ સ્વયં ચેદ તામ ઉત્તમામ જાન્યાત તદા કથમ ન સ્વયં કુર્યાત. હવે ગુરુના લક્ષણ બતાવ્યા ને. કૃષ્ણ સેવા પરમ વિક્ષ પહેલું લક્ષણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે યો હિ ગુરુ સેવામ ઉપદેક્ષતિ. એટલે જે ગુરુ છે એ સેવાનો ઉપદેશ કરી રહ્યો છે. બધાને, આખા ગામને કહે છે કે ભાઈ સેવા કરવી જોઈએ, કૃષ્ણ સેવા સદા કાર્ય. તો સેવામાં ઉપદેક્ષતિ તો સ્વયં ચેદ ઉત્તમામ જાન્યાત તદા કથમ ન સ્વયં કુર્યાત. એટલે કૃષ્ણ સેવા જે છે એને ઉત્તમ માનતો હોય તો પછી પોતે કેમ નથી કરતો? એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે ઇતિ સેવા પર એવ ગુરુ. એટલે ગુરુ કેવો હોવો જોઈએ? સેવા પરાયણ હોવો જોઈએ. એ જો સેવાને ઉત્તમ માને છે, પ્રવચન પણ સેવાનું કરે છે, કરતો હોય તો અત્યારે તો એ નથી. સમજો, મહાપ્રભુજી એમ કહે છે કે સેવાનું પ્રવચન કરતો હોય, સેવાને ઉત્તમ માનતો હોય તો સ્વયં કુતો ન કુર્યા, તો પોતે કેમ નથી કરતો? એટલા માટે સેવા પરાયણ ગુરુ હોવો જોઈએ. ગુરુ કરવામાં શિષ્યએ ગુરુને પણ તપાસવું. આ ભક્તિ માર્ગની વિલક્ષણતા છે. શાસ્ત્રની અંદર કીધું છે કે ભાઈ ગુરુએ શિષ્યની પરીક્ષા લઈને પછી એને માર્ગમાં એન્ટર કરવો કે દીક્ષા આપવી વગેરે. ભક્તિ માર્ગની વિલક્ષણતા એ છે કે શિષ્યએ ગુરુનું પરીક્ષણ કરવું. તો એના લક્ષણ કેવા હોવા જોઈએ? તો કે પહેલાં તો એ જો સેવાને ઉત્તમ માનતો હોય, હમણાં આગળ વાત આવી ને કે એકાંતમાં અને બધાની વચ્ચે ભગવાનનું સ્મરણ કરતો હોય, એટલે કહેતો હોય બધાને કે સેવા કૃષ્ણ સેવા સદા કાર્ય, અને પોતે જાતે ન કરતો હોય, બટાલિયન મુખ્ય ભીતરિયાની રાખીને કરતો હોય, તો એ ગુરુ થવા લાયક નથી. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે સ્વયં ચેતામ ઉત્તમામ જાનિયાત તદા કથમ ન સ્વયં કુર્યાત ઇતિ સેવા પર એવો ગુરુ. એટલે જો એ સેવાને ઉત્તમ માને છે અને સેવાનું પ્રવચન કરે છે તો પોતે જાતે કેમ નથી કરતો? ભાઈ, જો ઉત્તમ હોય સેવા તો જાતે કરવી જોઈએ ને. એટલે શ્રી કૃષ્ણ સેવાને ઉત્તમ જાણતો હોય અને તે શિષ્યને ઉપદેશ આપતો હોય તો પણ કૃષ્ણ સેવા શા માટે જાતે નથી કરતા? તેથી ગુરુ કૃષ્ણ સેવા પરાયણ હોવો જોઈએ. એટલે શિષ્યએ આ બધું પરીક્ષણ કરવું જોઈએ કે કૃષ્ણ સેવા પરાયણ છે કે નહીં. સમજાય ને? નંબર 1, આ પહેલું લક્ષણ. કૃષ્ણ સેવા પર એવો ગુરુ. ગુરુ કેવા હોવા જોઈએ?
કૃષ્ણ સેવા પરાયણ હોવા જોઈએ. મુખ્ય ભીતરિયાથી કરાવતા ન હોવા જોઈએ. હવેલી ખોલીને બેઠા ન હોવા જોઈએ. સમજાણું ને? પોતે જાતે કૃષ્ણની સેવા કરતા હોવા જોઈએ. જો આપણને કૃષ્ણમાં પ્રેમ છે, આપણને કૃષ્ણમાં ભક્તિ છે, તો આપણે જાતે કરવી જોઈએ ને આપણા ઠાકોરજીની સેવા. જેનામાં આપણને પ્રેમ હોય એને મળવા આપણે જાતે જઈએ કે નહીં, કે બીજાને મોકલીએ? વાઈફને મળવા જવું હોય કે પ્રિયતમાને મળવા જવું હોય તો કોને મોકલાય? આપણા પ્યુનને મોકલાય કે જા તું મારી જગ્યાએ તું મળીએ મારી વાઈફને? જો આપણને આપણી પ્રિયતમામાં પ્રેમ હોય તો આપણે જાતે એને મળવા જઈએ ને. એવી રીતના આપણા પ્રભુની અંદર જો આપણને પ્રેમ છે તો આપણા પ્રભુની સેવા આપણે જાતે કરીએ. આપણો કોઈ પ્રી સ્ટેશન ઉપર આવતો હોય તો આપણે કેમ જાતે એને લેવા જઈએ, જાતે એને રિસીવ કરીએ ને? કેમ આપણે બીજાને નથી તમારે વેવાણ આવે ને પછી મોકલજો બીજાને એને રિસીવ કરવા માટે? કરે કોઈ નથી કરતું. કેમ? માઠું લાગી જાય એને. હા, તો જેનામાં, એમાં તો ચાલો એ તો અલગ વાત છે, પણ પ્રેમની વાત છે આ તો, કે જેનામાં આપણને સ્નેહ છે એને આપણે જાતે રિસીવ કરીએ, એની આપણે સેવા જાતે કરીએ છીએ. સમજમાં આવે છે ને વાત? માને બાળકમાં પ્રેમ છે તો એની જાતે પરવરિશ કરે છે ને. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ કૃષ્ણની અંદર પ્રેમ છે, કૃષ્ણની ભક્તિ કરી રહ્યો છે તો જાતે સેવા કરવી જોઈએ. પહેલું લક્ષણ છે આ ગુરુનું, કે કૃષ્ણ સેવા પર એવ ગુરુ. કૃષ્ણની સેવા ગુરુ જાતે કરતા હોવા જોઈએ. પહેલું લક્ષણ. લક્ષણ નંબર 2, તત્રાપી નિમિત્તાની વારયતિ દંભાદિ રહિતમિતિ. અને એમાં પણ કોઈ નિમિત્તથી સેવા ન કરતો હોવો જોઈએ. એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે દંભાદિ રહિતમ, સેવામાં દંભ ન હોવો જોઈએ. નિમિત્તાની વારયતિ એટલે કોઈ નિમિત્તથી ન કરતો હોવો જોઈએ, કે ગામને દેખાડવા માટે ન કરતો હોવો જોઈએ, કે સેવા કરીને કંઈક મેળવવાની કામના માટે ન કરતો હોવો જોઈએ, કે હાલો આવી સેવાનો દેખાવ કરશું તો ગામની અંદરથી બધા લોકો દર્શન વધારે કરવા આવશે, જેટલા દર્શન વધારે કરવા આવશે એટલા પૈસા વધારે આવશે. આ દંભ છે, આ પાખંડ છે. કે બીજાને દેખાડવા માટે સેવા કરતો હોય તો એ દંભ કહેવાય. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે નિમિત્તાની વારયતિ દંભાદિ રહિતમ. કોઈ જાતના નિમિત્તથી સેવા કરતો ન હોવો જોઈએ. સમજમાં આવે છે ને વાત? જુઓ, ટોટલી ઓપોઝિટ વાતાવરણ છે આજે. જે મહાપ્રભુજીએ કીધું ને એનાથી ટોટલી ઓપોઝિટ છે. એ તો આ વાત મહાપ્રભુજીના ગ્રંથ જોઈએ તો અહીં અકલ આવે ને, નહીતર થોડી અકલ આવે. આ ટોટલી ઓપોઝિટ છે. આ અત્યારે જે ગુરુ સેવા કરી રહ્યા છે એ ગામને દેખાડવા માટે કરે છે. હિંડોળાના મનોરથ કરાવે તો અત્યારે હિંડોળાનો ભાવ એક વ્યક્તિનો 5000 છે. અમારે હિંડોળા લખાવા હોય તો મારી બાજુમાં એક હવેલી છે, એમાં 5000 છે. એને એ એક દિવસમાં 100 હિંડોળા હોય તો 5000 ગુણ્યા 100, એક દિવસની આવક એટલી. એવા તો હિંડોળાને 30-40 દિવસ હોય તો કેટલી ઇન્કમ થાય? આ દંભ કહેવાય. નિમિત્તાની વારયતિ, સેવા કોઈ નિમિત્તથી કરતો હોવો જોઈએ નહીં, કે તમાશા દેખ ને પૈસા ફેંક, આ નિમિત્ત છે. એટલે શ્રી મહાપ્રભુજીએ શબ્દ મૂક્યો, જો તત્રાપી એટલે સેવા કરતો હોય, ચાલો કૃષ્ણ સેવા પર એવો ગુરુ હોવો જોઈએ, પણ કૃષ્ણ સેવા પર પાછો કોઈ નિમિત્તથી કરતો હોય તો શ્રી મહાપ્રભુજીને ચિંતા પાછી થઈ કે ચાલો કરતા તો હશે ઘણાય, પણ પાછા એ દેખાવ કરવા માટે કરતા હશે, બીજા પાસેથી પૈસા ભેગા કરવા માટે કરતા હશે તો. એટલે તરત શ્રી મહાપ્રભુજીએ બીજો શબ્દ મૂક્યો, દંભાદિ રહિતમ નરમ, કે દંભથી કરતો હોવો જોઈએ નહીં, દંભ રહિત હોવો જોઈએ. નિમિત્તાની વારયતિ, કોઈ નિમિત્તથી બીજાને દેખાવ કરવા માટે કે પૈસા બટોરવા માટે સેવા કરતો હોવો જોઈએ નહીં. સમજમાં આવી ને વાત? દંભાદિ રહિતમ એટલે નિમિત્તાની વારયતિ, સેવા પણ દંભથી રહિત કરતો હોવો જોઈએ. લાભ પૂજાર્થ ન કરતો હોવો જોઈએ. જે કૃષ્ણાશ્રયમાં કીધું ને કે સત્સુ પાપાનું વર્તીશું, લાભ પૂજાર્થ યત્નેશું, કૃષ્ણ એવા ગતિર્મનો. સત્પુરુષો જે છે એ પણ આવા લાભ પૂજા માટે બધું ભજન કરવા લાગી ગયા.
એટલે કૃષ્ણ એવ ગતિર્મમ. લાભ પૂજાર્થ કરતો હોય કે મારી ગામમાં પૂજા થાય, કે હું આવા દર્શન ખોલું તો ગામમાં વખાણ થાય, કે ગામમાં એમ કે ઓહો ભાઈ આ હવેલીમાં તો જોરદાર દર્શન કરાવે છે, લાભ પૂજા માટે. તો આ નિમિત્ત થયું. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે નિમિત્તાની વાર હતી. વૈષ્ણવ એના ઘરમાં જો મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે સેવા કરતો હોય આ રીતના, તો એ દંભાદિથી રહિત કહેવાય. વૈષ્ણવને આ જ લાગુ પડે ને. તો ગુરુ આવા હોય ગુરુને, તો વૈષ્ણવે આ જ રીતના સેવા કરવી જોઈએ ને, કોઈ નિમિત્તથી સેવા ન કરવી જોઈએ. એટલે દંભાદિ રહિતમ નરમ, એવું શ્રી મહાપ્રભુજી કહે છે. દંભ ન હોવો જોઈએ સેવામાં, કોઈને દેખાડવાનો કે લાભ પ્રાપ્ત કરવાનો કે પૂજાવાનો કે કીર્તિ કમાવાનો કે દર્શન ખોલીને પૈસા બટોરવાનો, આ દંભ છે બધો. પછી આગળ કહે છે, જુઓ શ્રી મહાપ્રભુજી કે સેવા ચ પ્રમાણ મૂલૈવ પુરુષાર્થ પર્યવસાયીની. સેવા કેવી હોવી જોઈએ? સેવા ચ પ્રમાણ મૂલૈવ, સેવા જે છે એ પ્રમાણમૂલક હોવી જોઈએ. એટલે જે રીતના ભાગવતમાં આજ્ઞા કરી છે એ રીતના, શાસ્ત્રમાં જે રીતના સમજાવ્યું છે એ રીતના પ્રમાણમૂલિકા સેવા હોવી જોઈએ, છે ને. સેવા ચ પ્રમાણમૂલૈવ પુરુષાર્થ પર્યવસાયીની. જો પ્રમાણમૂલિકા હોય એટલે ભાગવત અનુસાર, ભાગવતની અંદર જે રીતના બ્રજભક્તોએ ભગવાનની સેવા કરી, નંદ યશોદાજીએ કરી, તો જાતે કરીને. સમજો, યશોદાજીએ કોઈ મુખ્ય ભીતરિયા રાખ્યા હતા ઠાકોરજીની સેવા કરવા માટે? જાતે કરી, ઠાકોરજીની સેવા જાતે કરી. એવી રીતના પ્રમાણમૂલિકા હોવા જોઈએ. એટલે સર્વ પ્રમાણના સારભૂત જે ભાગવત છે એ ભાગવત અનુસાર કરાયેલી સેવા હોય તો પુરુષાર્થ સિદ્ધ કરનારી થાય, તો એ પુરુષાર્થ પર્યવસાયીની થાય. એટલે તો આપણને ભગવાનમાં પ્રેમ, આસક્તિ કે વ્યસન કે નિરોધ થાય, તો એ પુરુષાર્થ સિદ્ધ થાય, નહીંતર કાંઈ ન થાય. એટલે મનગણંત રીતે જો સેવા કરે તો કોઈ પુરુષાર્થ એને સિદ્ધ ન થાય. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે સેવા ચ પ્રમાણ મૂલૈવ પુરુષાર્થ પર્યવસાયીની અન્યથા મનસી અન્યત વિધાય અન્યથા કરણે ન ફલ સિદ્ધિ. આ શ્રી મહાપ્રભુજીના શબ્દ જુઓ. અન્યથા મનસી અન્યત વિધાય, એટલે અન્યથા મનકલ્પિત રીતે સેવા કરવાથી અન્યથા કરણે ન ફલ સિદ્ધિ. આ રીતના અન્યથા રીતે મનકલ્પિત રીતે જો સેવા કરવામાં આવે તો કાંઈ ફલ સિદ્ધિ ન થાય. સમજ આવે? મહાપ્રભુજીના શબ્દો આ પ્રકાશ, કે અન્યથા જો મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ રીતે સેવા કરવામાં આવે, પ્રમાણમૂલિકા ન હોય, ભાગવતોક્ત ન હોય, મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ હોય, તો એવી સેવાનું કોઈ ફલ મળે નહીં. એવી સેવા જે છે એ વેસ્ટેજ ઓફ ટાઈમ છે તમારો, વેસ્ટેજ ઓફ મની, વેસ્ટેજ ઓફ એનર્જી, બધું જ વેસ્ટેજ છે, એનું કોઈ ફલ મળે નહીં. સમજમાં આવે છે ને? આપણને લાગે કહો સેવા કરો, પણ સેવાય પ્રમાણમૂલિકા હોવી જોઈએ, પુરુષાર્થ પર્યવસાયીની હોવી જોઈએ, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે હોવી જોઈએ, તો ફલ સિદ્ધિ, નહીંતર કોઈ ફલ સિદ્ધિ ન થાય. શ્રી મહાપ્રભુજી ચોકડી મારે છો, ન ફલ સિદ્ધિ. શબ્દો જુઓ, આચાર્ય ચરણોના શબ્દ જુઓ. અન્યથા મનસી અન્યત વિધાય અન્યથા કરણે ન ફલ સિદ્ધિ. મન કલ્પિત રીતે સેવા કરવામાં આવે તો કોઈ ફલ સિદ્ધિ ન થાય. મન કલ્પિત એટલે મન ગણત રીતે. શ્રી મહાપ્રભુજીએ જે રીતના ષોડશ ગ્રંથમાં આ સાધન પ્રકરણમાં આજ્ઞા કરી એ રીતના જ ભગવત સેવા કરવી જોઈએ. મન ગણત રીતે કરવામાં આવે તો એને કોઈ ફલ મળે નહીં, ન ફલ સિદ્ધિ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. એટલે હરિરાયજી શિક્ષાપત્રમાં એક જગ્યાએ આજ્ઞા કરે છે કે ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધએ ન દુર્વાસના સમન્વયાત શ્રીમદાચાર્ય માર્ગેણ નાન્યનાપી કદાચન. કોઈ ફલ માટે, કોઈ ફલ મેળવવા માટે ન કરવી. એટલે ત્યાં કીધું દંભાદી રહિતમ નરમ. દંભાદિતા કીધું ને, શબ્દ જુઓ, નિમિત્તાની વાર હતી. હરિરાયજી જ વાત કરે કે ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ. ફલ માટે, ભોગ માટે, પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ માટે સેવા ન કરવી જોઈએ. એટલે તો શ્રી મહાપ્રભુજી આ શબ્દ મૂક્યો દંભાદી રહિતમ. એ દંભાદી રહિતને જ હરિરાયજી આ રીતના સમજાવ્યો કે ન ફલાર્થમ ન ભોગાર્થમ
ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધે ન દુર્વાસના સમન્વયા શ્રીમદાચાર્ય માર્ગેણ. શ્રી મહાપ્રભુજીએ જે રીતના ષોડશ ગ્રંથમાં આજ્ઞા કરી એ જ રીતના ભગવત સેવા કરવી જોઈએ. શ્રીમદાચાર્ય માર્ગેણ નાન્ય નાપી કદાચ અને બીજી કોઈ રીતના મનઃકલ્પિત રીતે સેવા ન થાય. જે મહાપ્રભુજી અહીં કહે, જુઓ મહાપ્રભુજીની વાતને જ હરિરાયજીએ શિક્ષાપત્રમાં સમજાવી કે અન્યથા મનસી અન્યદ વિધાય અન્યથા કરણે ન ફલ સિદ્ધિ. મનઃકલ્પિત રીતે મનગણત રીતે તમે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ રીતે સેવા કરો તો કોઈ ફલ સિદ્ધિ ન થાય. એટલે પહેલી શરત એ છે કે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા કરવી જોઈએ. સમજમાં આવે છે ને વાત? સેવા કરતા પણ સેવા કઈ રીતના કરવી એ મહત્વની વસ્તુ છે. કે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જો સેવા ન કરીએ તો કોઈ જાતની ફલ સિદ્ધિ ન થાય. એટલે અન્યથા જો મનઃકલ્પિત રીતે સેવા કરો તમે, સમજ આવે છે ને? મનઃકલ્પિત રીતે એટલે મનગણત રીતે, જે અત્યારે હવેલીઓમાં પ્રકાર ચાલે છે એ મનગણત પ્રકાર ચાલે છે. મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે પ્રકાર ચાલતો નથી. કે બીજાની કોઈની સામગ્રી હોય, એ વૈષ્ણવોની હોય, પૈસા શેઠિયાના હોય, સેવા કરવા વાળા બિચારા ઓલા પેટ લાગેલું હોય તો મુખ્ય ભીતરિયાઓ હોય, એ જે અન્યાશ્રય કરતા હોય પાછા, ઠાકોરજી ત્રીજાના પાછા, પૈસા ત્રીજાના શેઠિયાઓના, શરીર તનુજા કોની? મુખ્ય ભીતરિયાની, ઠાકોરજી મહારાજોના. એટલે આમાં કઈ મેળ છે? એટલે અહીં કહે છે કે પ્રમાણ મૂલિકા હોવી જોઈએ. શાસ્ત્રમાં જે રીતે આજ્ઞા કરી એ રીતના સેવા થવી જોઈએ. પ્રમાણ મૂલિકા ન હોય ન ફલ સિદ્ધિ. મહાપ્રભુજી કે કંઈ ફલ નહીં મળે. એટલે સેવા પ્રમાણ મૂલિકા હોવી જોઈએ, મહાપ્રભુજીના આજ્ઞા પ્રમાણે થતી હોવી જોઈએ. અને મનઃકલ્પિત કરવામાં આવે, મનગણત કરવામાં આવે તો કોઈ ફલ ન મળે. એટલા માટે પહેલાં આપણે મહાપ્રભુજીના ષોડશ ગ્રંથ સમજવા જોઈએ સેવા કરતાં પહેલાં. કે સેવા કેમ કરવી એ તો ખબર હોવી જોઈએ કે નહીં? મનઃકલ્પિત તમે મનગણત રીતે કરવા માંડી જાઓ એનું કંઈ ફલ મળે નહીં. એટલે ઘણા લોકો મનઃકલ્પિત સેવા કરવા લાગી જાય. રમતા લાલ, રમતા ઠાકોરજી. રમતા ઠાકોરજીની વાત મહાપ્રભુજી ક્યાંય કરી નથી. એવી સેવા કરવાની ક્યાંય વાત નથી કરી. પછી કે 12 ગામ વયા જાય, 10 દી પાછા રમતા જ રહીએ, એનો કોઈ ભાવ ન પૂછે પાછો 10 દી. એવી કઈ સેવા હોય? સેવા ડિસિપ્લિનથી થવી જોઈએ, જે રીતના શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં સમજાવી. કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધ્યે તનુ વિત્તજા ગૃહે સ્થિત્વા સ્વધર્મત અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ પૂજ્યા શ્રવણાદિભી સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. આ ડિસિપ્લિનથી સેવા થવી જોઈએ. એટલે શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં કહે કે શ્રીમદાચાર્ય માર્ગેણ નાન્ય નાપી કદાચનમ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી એ રીતના સેવા કરીએ તો ફલ સિદ્ધિ. નાન્ય નાપી કદાચનમ, બીજી રીતે ક્યારેય કરવી જોઈએ નહીં. ત્યાં હરિરાયજી એવો શબ્દ મૂક્યો, નાન્ય નાપી કદાચનમ. અહીંયા શ્રી મહાપ્રભુજીએ શું કીધું? અન્યથા મનસી અન્યદ વિધાય અન્યથા કરણે ન ફલ સિદ્ધિ. સમજાય ને? આ જ વાતને હરિરાયજીએ સમજાવ્યો ત્યાં કે નાન્ય નાપી કદાચનમ, બીજી કોઈ રીતે મનગણત રીતે સેવા ન થાય. એટલે મહત્વની વસ્તુ આ છે કે સેવા કઈ રીતના કરવી, શ્રી મહાપ્રભુજીની આજ્ઞા શું છે એ સમજવું અતિ આવશ્યક છે, અનિવાર્ય છે. આવશ્યક કંઈ નહીં પણ અનિવાર્ય છે. નહીંતર એવી સેવા કરવાથી શું ફાયદો? સમજે છે ને? તમે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ સેવા કરતા હોય, 100 વર્ષ સેવા કરી, છેલ્લે કાંઈ ફલ તો મળ્યું નહીં, શું કામની એવી સેવા? એના કરતાં મહાપ્રભુજીના ષોડશ ગ્રંથ સમજીને કરો. ભલે ને 2 ડગલા ચાલીએ પણ સાચી દિશામાં તો ચાલીએ. ઓલું તો તમે કેટલા યોજન ચાલ્યા ગયા પણ પછી ખબર પડી કે આ રસ્તો તો જ્યાં જવું છે ત્યાં તો જાતો જ નથી. હવે પર વળો, પાછા વળો તો ધોરા આવી ગયા હોય, વાળ ધોરા થઈ ગયા હોય, ત્યાં તો તમે વૃદ્ધ થઈ ગયા હોય, આંખમાં ચશ્મા આવી ગયા હોય બ્લુ કલરના. હવે શું પાછું વળવાનું કારણ? જે વળવાનું હતું, ષોડશ ગ્રંથ સમજવાના હતા, ત્યાં સાચી દિશામાં આપણે ભગવત સેવામાં પરાયણ થવાનું છે. એટલે શ્રી મહાપ્રભુજી, શ્રી હરિરાયજી, પુરુષોત્તમજી આ વાતને આપણને સમજાવે છે કે ભાઈ સેવા પ્રમાણ મૂલિકા હોવી જોઈએ, મનઃકલ્પિત ન હોવી જોઈએ. સમજાય છે ને? એટલે જે કંઈ બી કરો એ લીગલી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે થવી જોઈએ.
એટલે શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજી વગેરેમાં કહ્યું છે કે ભાઈ તમે વધારે કરો કે ઓછી કરો એ મહત્વની વસ્તુ નથી, પણ મહાપ્રભુજીની ડિસિપ્લિન પ્રમાણે સેવા કરવી જોઈએ. અલ્પમ બહુવા ન પ્રયોજકમ સેવા સ્વયોગ્ય અનુસારેણ. સેવા આપણી યોગ્યતા પ્રમાણે કરવી જોઈએ. ષોડશ ગ્રંથમાં જે પ્રકાર સમજાયો એ રીતના કરવી જોઈએ. વધારે કે ઓછી કરો એ મહત્વનું નથી, એ તો જેની જેવી સામર્થ્ય એટલી કરશે ને. આગળ જે શ્લોક આવ્યો ને કે સર્વથા વૃત્તિહીન હિનશ્ચેત એકમ યામમ હરો, ને વૃત્તિહીન હોય વધારે એ વ્યાવૃત્તિ કરવી પડતી તો એ 3 કલાક કરી શકશે, અને જે સાવ નિવૃત્ત હશે તો એ વધારે 8 કલાક કરી શકશે. એટલે વધારે કરે કે ઓછી એ બહુ મહત્વની વસ્તુ નથી. સેવા સ્વયોગ્ય અનુસાર હોવી જોઈએ, પ્રમાણ મૂલિકા હોવી જોઈએ, મનોકલ્પિત ન હોવી જોઈએ. આ ખાસ સમજવાય. પછી શ્રી મહાપ્રભુજી આગળ કહે છે કે જો મનકલ્પિત સેવા કરશો તો અન્યથા કારણે ન ફલ સિદ્ધિ, કોઈ જાતની ફલ સિદ્ધિ એમાં ન થાય. પછી એમ કે 50 વર્ષથી આ સેવા કરી, હજી પ્રેમનો છાંટોય કેમ ના આવ્યો? પણ ક્યાંથી આવે? 50 વર્ષ પછી તો માનસી થઈ જવી જોઈએ ને, વ્યસન થઈ જવું જોઈએ. એને બદલે ફ્રસ્ટ્રેશન આવે, હતાશા આવે, આમાં કાંઈ વળ્યું નહીં, આમાં કાંઈ આનંદ ન આવ્યો. 50 વર્ષ હાથ ખાસા કરીને સ્કિન ડિસીઝ થઈ ગયા આચોડી. કેમ? અન્યથા કારણે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા કરી જ નથી તો પ્રેમ ક્યાંથી થાય? એટલે અહીંયા કહી રહ્યા છે કે ભાઈ અન્યથા કારણે ન ફલ સિદ્ધિ. પ્રેમ તો થવો જોઈએ ને, ન થાય, ન ફલ સિદ્ધિ. કેમ? પ્રમાણ મૂલિકા સેવા નથી, મનકલ્પિત સેવા છે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા નથી. મિશ્રી ધરવાન ચાલુ કરી દે, કોઈ હંસકડી ધરવાન ચાલુ કરી દે, નાગરી ધરી દે, ઓલું ધરી દે. આવી સેવા કોઈ મહાપ્રભુજીની સિદ્ધાંત પ્રમાણેની સેવા નથી. એટલે અહીં કીધું પ્રમાણ મૂલિકા હોવી જોઈએ. મહાપ્રભુજીએ જે રીતના આજ્ઞા કરી એ રીતના સેવા થવી જોઈએ. તમે મનગણત સેવા પ્રકાર ચાલુ કરી દો કે ભાઈ કાંઈ નથી થતું તો એટલું તો કરો, એમ ન ચાલે. જે મહાપ્રભુજીની ડિસિપ્લિન છે એ પ્રમાણે ભગવત સેવા પરાયણ થવું જોઈએ. આગળ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઇતિ અભિપ્રાયણ આહ શ્રી ભાગવત તત્વજ્ઞમ. એવા અભિપ્રાયથી જ અહીંયા ભાગવત તત્વજ્ઞમ એવો શબ્દ શ્રી મહાપ્રભુજી મૂકી રહ્યા છે કે સેવા આપણી પ્રમાણ મૂલિકા હોવી જોઈએ, મનઃકલ્પિત ક્યારેય ન હોવી જોઈએ. એટલા માટે ભાગવતના તત્વને ગુરુ જાણતો હોવો જોઈએ. જો એ ભાગવતના તત્વને જાણતો હશે તો એ સેવા પ્રમાણમૂલક કરે ને, તો આપણને પ્રમાણ મૂલિકા શીખવાડે ને. નહીંતર શું કરે? જેવું અવેડામાં હોય, કૂવામાં હોય એવું અવેડામાં આવે. પોતાને જ ખબર ન હોય તો આપણને શું શીખવાડે? પોતે જ પ્રમાણ મૂલિકા સેવા ન કરતો હોય તો આપણને શું પ્રમાણ મૂલિકા સેવા શીખવશે? એટલે કહે છે કે ભાગવતનો તત્વજ્ઞ હોવો જરૂરી છે. મિનિમમ આટલી અહીંયા રિક્વાયરમેન્ટ છે કે મિનિમમ ગુરુના આવા આટલા લક્ષણો હોવા જોઈએ. સમજે ને? મિનિમમ લક્ષણ, આ કોઈ મેક્સિમમ લક્ષણ નથી. આ કોઈ વધારે ને વધારે નહીં, ઓછામાં ઓછા આટલા લક્ષણ તો હોવા જોઈએ કે ભાઈ સેવા જે છે પોતે જાતે કરતો હોવો જોઈએ, દંભાદિથી રહિત થઈને કરતો હોવો જોઈએ, ને ભાગવતનું તત્વ રહસ્ય છે એને જાણીને કરતો હોવો જોઈએ. મનઃકલ્પિત સેવા ન કરતો હોવો જોઈએ, પ્રમાણ મૂલિકા હોવી જોઈએ. આટલી મિનિમમ શરત મહાપ્રભુજી રાખે છે. અને આવો ગુરુ હોય તો જ એની પાસેથી આપણે દીક્ષા લેવી જોઈએ. પછી શ્રી મહાપ્રભુજી કહે છે, હવે શિષ્યની વાત આવી. આ તો ગુરુની વાત આવી, હવે શિષ્યની વાત કરે છે મહાપ્રભુજી કે જિજ્ઞાસુ આદરાત. જે કીધું ને શ્લોકમાં, ભજેત જિજ્ઞાસુ આદરાત. તો આવા ગુરુને શિષ્યએ આદર આપવો. ભજેત એટલે આદર આપવો એમ. તો જિજ્ઞાસુ નતુ કૌતુકાદ્યાવિષ્ટ ભજન સર્વભાવેન સદા તદુક્ત પ્રકારેણ ભગવત સેવા કર્તવ્યા. શિષ્યના લક્ષણ બતાવે છે કે શિષ્ય કેવો હોવો જોઈએ? જિજ્ઞાસુ હોવો જોઈએ. જિજ્ઞાસુ એટલે ગુરુ પાસેથી શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને સમજવાની એની જિજ્ઞાસા હોવી જોઈએ. એમાં ઉત્કટ આદર હોવો જોઈએ. સમજીશ ને? તો જિજ્ઞાસુ નતુ કૌતુકાદ્યાવિષ્ટ
એટલે કૌતુકાવિષ્ટ થઈને ગુરુ પાસે ન જવું જોઈએ, જિજ્ઞાસુતા પ્રગટ કરવી જોઈએ. એટલે જેન્યુન મહાપ્રભુજીના સિદ્ધાંતને જાણવાની તાલાવેલી હોવી જોઈએ. કેવલ કૌતુકાવિષ્ટ થઈને ન જવું જોઈએ. જેમ ચિતુ સ્વામી હતા, ચિતુ ચોબા થઈને કૌતુકાવિષ્ટ થઈને ગુસાઈજી પાસે ગયા હતા ને કે ચાલ ખોટું નારિયેળ લઈને જાય. શું એ કરે છે? કૌતુક જોવા માટે કે ગુરુ શું જવાબ આપે, ચાલ પૂછવા તો દે. આમ કૌતુકવિષ્ટ થઈને જાય, પછી ઘરે ધરે કાંઈ નહીં શિષ્ય. આવો શિષ્ય ન હોવું જોઈએ. ગુરુ પાસે જેન્યુન એની હૃદયની ભાવના હોવી જોઈએ કે મારે આ માર્ગમાં આગળ વધવું છે ને આવો ગુરુ છે તો મારે એની પાસેથી મહાપ્રભુજીના સિદ્ધાંતને સમજી અને ભક્તિ માર્ગમાં આગળ વધવું છે, ભગવત સેવા પરાયણ થવું છે. તો આવી એની હૃદયની આકાંક્ષા જેન્યુન હોવી જોઈએ, અભિલાષા એની હોવી જોઈએ. કૌતુકાવિષ્ટ એટલે કાંઈ જાણી લેવું પછી કરે ધરે કાંઈ નહીં, એવો કૌતુકાવિષ્ટ થઈને ગુરુની સમક્ષ ન જવું જોઈએ. સમજમાં આવે ને? એટલે ઘણા 84-252 એવા પ્રસંગ આવે કે પરીક્ષા લેવા માટે ગયા મહાપ્રભુજીની, ગુસાઈજીની, કૌતુકાવિષ્ટ થઈને કે ચાલી જાણી જાય કે નહીં આ દામોદર દાસ ઝા ને એવા ઘણા ગયા ને, તો ગુસાઈજી એની પરીક્ષા લઈ લીધી. ઘણા એવા પરીક્ષણ કરવા માટે જાય છે મહાપ્રભુજીની, ગુસાઈજી પાસે કૌતુકાવિષ્ટ થઈને જાય છે. પણ શ્રી મહાપ્રભુજી ગુસાઈજી એને બહુ સારામાં સારા જવાબ આપી દે છે. જોકે એ તો દેવીજી હોય છે, શરણે આવી જાય છે. પણ ઘણા લોકો એવા કૌતુકાવિષ્ટ થઈને જાય. કૌતુકવિષ્ટ એટલે કૌતુક કાંઈ જાણી લેવાની ઈચ્છાથી, કરવું કાંઈ નથી પણ એની પરીક્ષા કરી લેવી. શું કૌતુક થાય છે, શું જવાબ આપે છે, આવા પ્રયોજનથી ન જવું જોઈએ. ખરેખર આપણે ભક્તિ માર્ગમાં આગળ વધવું છે અને જો આવો ગુરુ મળી જાય આપણને, કૃષ્ણ સેવા પરાયણ, દંભાદી રહિત અને ભાગવત તત્વજ્ઞ, તો આપણે પછી એને ભક્તિ માર્ગનું રહસ્ય એની પાસેથી સમજવું જોઈએ. જિજ્ઞાસુ થઈને જવું જોઈએ, દર્શન કરવા ન જવું જોઈએ. હવેલીમાં એના ઠાકોરજીના દર્શન કરવાની વાત નથી. જો જિજ્ઞાસુ થઈને ગુરુ પાસે મહાપ્રભુજીના ગ્રંથોને જાણવાની જિજ્ઞાસા સાથે એની પાસે આવા ગુરુ હોય તો જવું જોઈએ. સમજમાં આવે છે ને? જિજ્ઞાસુ ન તું કૌતુકાવિષ્ટ ન તું કૌતુકાદ્યાવિષ્ટ ભજન સર્વભાવેન તદા તદુક્ત પ્રકારેણ ભગવત સેવા કર્તવ્ય. અને પછી જ્યારે આપણે જિજ્ઞાસાપૂર્વક ગુરુ પાસે જઈએ તો ત્યારે એ આપણને જે રીતના સેવાનો પ્રકાર સમજાવે એ રીતના સર્વભાવથી સર્વસ્વનું નિવેદન કરી અને પ્રભુની સેવા ગુરુની આજ્ઞા પ્રમાણે કરવી જોઈએ. છે ને? સર્વભાવેન તદા તદુક્ત પ્રકારેણ એટલે જે રીતના ગુરુ આપણને મહાપ્રભુજીના સિદ્ધાંત સમજાવે, ષોડશ ગ્રંથ સમજાવે, સાધન પ્રકરણ સમજાવે, એ રીતના આપણે સેવા કરવી જોઈએ. ભગવત સેવા કર્તવ્ય. એ રીતના શિષ્યએ ભગવાનની સેવા કરવી. પણ આવા ગુરુ આપણને આ રીતના સમજાવે તો, એટલે ભક્તિ માર્ગની આ વિલક્ષણતા છે કે બીજા બધા માર્ગોની અંદર ગુરુ શિષ્યની પરીક્ષા લે. તમે પુરાણો વાંચો તો બધી જગ્યાએ જુઓ શિષ્ય આવે તો એની પરીક્ષણ કરે. ધનુર્વિદ્યા શીખવામાં તમે જુઓ મહાભારત વગેરેમાં એની પહેલાં પરીક્ષા લેવામાં આવતી. પણ ભક્તિ માર્ગની આ વિલક્ષણતા છે કે શિષ્યએ પહેલાં ગુરુની પરીક્ષા કરવી. જોકે પરસ્પર પરીક્ષણ છે. ગુરુએ શિષ્યનું પરીક્ષણ કરવું જોઈએ અને શિષ્યએ ગુરુનું પરીક્ષણ કરવું જોઈએ. અને પરીક્ષણ છે એ બધી જગ્યાએ છે, એવું નથી. જુઓ, લોકની અંદર તમે તમારા છોકરાને ભણવા મોકલવો હોય તો તમે પહેલાં પરીક્ષણ કરો કે નહીં ટીચરનું, કે આ સ્કૂલ કેવી છે, એના રૂલ્સ ને રેગ્યુલેશન જુઓ, બધું પરીક્ષણ કરો. સ્કૂલવાળાએ તમારા છોકરાનું પરીક્ષણ કરે કે ભાઈ એના મેરિટ શું છે, એનું બધું, બધી એની ટેસ્ટ લે. બેય જુઓ, લોકમાં આ સિસ્ટમ છે, બેય પરસ્પર પરીક્ષણ છે. અને આ સિસ્ટમ પહેલાં પણ હતી. ઋષિમુનિઓ પણ શિષ્યોની પરીક્ષા લઈને પછી એને આગળ કહેતા. એમ ઇન્દ્ર અને વિરોચન છે એ બ્રહ્માજી પાસે આત્મજ્ઞાન મેળવવા ગયા તો બ્રહ્માજી એને કીધું કે જાઓ પહેલાં તમે 1000 વર્ષ તપ કરો, તમારી અંદર પહેલાં અંતઃકરણ શુદ્ધ થાય ને પછી હું તમને જ્ઞાન આપું. તો બધી જગ્યાએ પરીક્ષણ તો બધી જગ્યાએ છે, ક્યાંય નથી તમે એવું કે જ્યાં પરીક્ષણ ન હોય. લગ્નની અંદર કેટલું પરીક્ષણ છે. બાયોડેટાથી કોઈ વાત ચલાવી લે, કેટલું બધું પરીક્ષણ લે.
જો લૌકિકની અંદર એટલું બધું તરિયા ઝાટક, જેને ગુજરાતીમાં કહેવાય કે તરિયા ઝાટક પરીક્ષણ કરી લે. બાયોડેટા આપે, પછી આજુબાજુ પૂછે, કેટલી બધી એની ઇન્ક્વાયરી કરે, તોય સેટિસ્ફાઈ તો થતો જ નથી પાછા કોઈ, કે ભાઈ કાંઈ હજી આમાં શ્યોર ન કહી શકાય. સમજમાં આવે છે ને? કેટલું બધું પરીક્ષણ લોકની અંદર લગ્ન જેવી બાબતમાં, ભણવા જેવી બાબતમાં આપણે જો કરતા હોય, સાવ ભૌતિક લેવલની વાત છે, તો આ તો આધ્યાત્મિક આધિદૈવિક લેવલની વાત છે ભક્તિ માર્ગની અંદર. એમાં પરીક્ષણ શા માટે નહીં? સમજ આવે છે ને? બધી જગ્યાએ આ જ વાત છે. પુરાણોમાં એવા કેટલા પ્રસંગો છે કે કોઈ બી જગ્યાએ વિદ્યા હે એ તરત કોઈ આપી ન દે. ગુરુ એનું પહેલાં પરીક્ષણ કરે, ઘણી બધી ગુરુ શુશ્રૂષા કરે, ગુરુને પ્રસન્ન કરે, પછી એને વિદ્યા મળે, એમને ન મળે. એટલે પરીક્ષણ બધી જગ્યાએ છે. વ્રજભાષા ટીકા છે, લઈ લે થોડીક, પછી આપણે સમાપન કરીએ. આમાં તમને ન સમજાણું હોય તો પૂછો ભલે. હે? હા, અને ભાગવત તત્વજ્ઞાતામાં એ દંભાદી રહિતતા ન હોવી જોઈએ. એટલે દેહલી દીપન ન્યાયથી દંભાદી રહિત નરમ, દંભાદી રહિત શબ્દ બેય વચ્ચે મૂકેલો છે. જો કૃષ્ણ સેવા પરમ વિક્ષ અને દંભાદી રહિતમ અને ભાગવત તત્વજ્ઞ. તો ભાગવત તત્વજ્ઞ એ દંભથી ન કરતો હોવો જોઈએ. એટલે ભાગવતની કથા એ જે છે, શિષ્યોને ભાગવતનો સત્સંગ કરાવે, પણ પાછો એ પૈસા કમાવા માટે ન કરાવતો હોવો જોઈએ. નહીંતર તો એ દંભ પાછો આવી ગયો, કથામાંય દંભ આવી ગયો, જેમ સેવામાં દંભ આવે. એટલે સેવામાંય દંભ ન હોવો જોઈએ અને કથામાં પણ દંભ ન હોવો જોઈએ. એટલે દંભ ને ન દંભાદી રહિતતાને સમજાવવા માટે શબ્દ મૂક્યો, નિમિત્તાની વારે હતી. સમજાય છે ને? કોઈ નિમિત્તથી કરતો હોવો જોઈએ નહીં. અને પ્રમાણ મૂલિકા હોવી જોઈએ. સમજાય છે ને? અપ્રામાણિક ન હોવી જોઈએ. અપ્રામાણિક કરે તો એ દંભ કહેવાય. પ્રમાણ મૂલક ભગવત સેવા હોવી જોઈએ. પુરુષોત્તમજીએ બહુ વિસ્તારથી આ વાતને આવરણ ભંગમાં સમજાવી છે, ત્યાં આપણે વિસ્તારથી સમજશું. અત્યારે તો પ્રકાશ સમજી લે, આવરણ ભંગમાં વિસ્તાર છે આનો. એટલે આવતા વખતે તમે આ જે બ્લુ કલરની છે ને, આ લેતા આવજો. આમાં ટેક્સ, પુરુષોત્તમજીનું આવરણ ભંગ, ટેક્સ બધું કમ્પ્લીટ આવ્યું છે, એટલે સમજવા માટે આપણને સરળ પડે. વ્રજભાષા લઈ લઉં છું. સમજાણું ને? દંભાદી રહિતને સમજાવવા માટે જ ઉપરની વાત આવી. જો તત્રાપી નિમિત્તાની વારયતી દંભાદી રહિતમ ઇતિ છે ને? કમસે કમ ઠાકોરજી સાથે તો દંભ નહીં કરો, સેવામાં તો દંભ નહીં કરો, આ દુનિયામાં તો દંભ કરો, પણ અહીંયા તો કમસે કમ જેવા છીએ એવા ઠાકોરજી સામે પેશ થઈ જાય ને. દંભાદી રહિતમ નરો. ટોટલી ઓપોઝિટ અત્યારે છે. જે મહાપ્રભુજી અહીંયા બતાવ્યા ગુરુના લક્ષણ, એનાથી ટોટલી ઓપોઝિટ વાતાવરણ અત્યારે છે. હવે એમાં ક્યાંથી ફલસિદ્ધિ થાય? એટલે કહે છે કે અન્યથા કારણે ન ફલસિદ્ધિ, કોઈ ફલ સિદ્ધ થવાનું નથી. અહીંયા સુધી આપણે રાખીએ, સમય થઈ ગયો. તો આવતે વખતે આપણે આ વ્રજભાષા ટીકા અને આવરણ ભંગ પુરુષોત્તમજીનું લેશું. આપણે પ્રકાશ લીધું ટીકા.